હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. હવે આપણે ચેપ્ટરના મેઇન પોઈન્ટ પર આવી ગયા છે. આપણે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ શીખ્યા, ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ શીખ્યા. શા માટે શીખ્યા? કેમ કે આપણે સમજવાનું હતું કે પ્રજનન માટેના મહત્ત્વના જે ગેમિટ્સ જે છે એ ક્યાં બને છે અને ક્યાંથી ક્યાં જાય છે. એટલે આપણે મેઇન જે કહેવાય ને કે મુખ્ય વસ્તુ કે જે જરૂરી છે, બરાબર, ગેમિટ્સ ફોર્મેશન, જન્યુઓનું નિર્માણ, બરાબર, જનન કોષોનું નિર્માણ, એના પર પહોંચી ગયા છે. હવે આ જનન કોષ હોય શું? પહેલાં તો શુક્રકોષ અને અંડકોષ, આને જનન કોષ કહેવાય, ઇંગ્લિશમાં એને ગેમેટ્સ કહેવાય. જીનેસિસ એટલે બનવું, તો ગેમેટોજીનેસિસ, ગેમેટ્સનું ઉત્પાદન આપણો આજનો ટોપિક એ છે. અને આજના ટોપિકની અંદર આપણે મેલ ગેમેટ્સ એટલે કે સ્પમ્સ જે છે, બરાબર, એનું પ્રોડક્શન શીખીશું. કઈ રીતે થાય છે જો મેં તમને પહેલાં જ સમજાવ્યું હતું કે ચેપ્ટર જે છે આ ચાલુ થાય, આ ટોપિક આવે એના પહેલાં ચેપ્ટર નંબર આપણું જે કોષ ચક્ર અને કોષ વિભાજનવાળું જે ચેપ્ટર છે, બરાબર, 11th, એ તમારું ક્લિયર હોવું જોઈએ. આ મેં તમને વારે ઘડીએ કહ્યું છે અને હવે મારા ખ્યાલથી તમે જોઈને જ આવ્યા છો. જો જોયેલું ના હોય તો અત્યારે આ બધું બંધ કરો, પહેલાં એ ચેપ્ટર જોઈ લો, આખું સમજી લો, પછી અહીંયા આવો, એનો ટેસ્ટ આપો, એને તૈયાર કરી લો, માસ્ટરી કરી લો, પછી જાઓ, બરાબર છે. ચલો, હવે હું આશા રાખું છું કે તમે જોઈને આવ્યા છો, બરાબર. ચલો, હવે સમજો, આપણી બોડી છે, એની અંદર કોઈ પણ શરીરનો કોઈ પણ કોષ, બરાબર છે, મેલ બોડી હોય તો એના આખા શરીરનો કોઈ પણ કોષ, આપણે પપ્પાના શરીરના કોઈ નાક લઈએ, આંખ લઈએ, કાન લઈએ, બરાબર છે, આંતરડાનો કોઈ સેલ લઈએ, યકૃતનો કોઈ કોષ લઈએ, બરાબર, જઠરનો કોઈ કોષ લઈએ, હૃદય, બરાબર છે, કોઈ પણ જગ્યાનો આપણે કોષ લઈએ, બરાબર, ચામડીનો ટુકડો લઈએ અને ઝૂમ કરીએ, કોષ લઈએ, એની અંદર રંગસૂત્રો 46 જ હશે. કેટલા? 46, એટલે 2n જ હશે, બરાબર. કેટલી? 23 જોડ હશે ટોટલ, બરાબર. આમ સંખ્યામાં ગણીએ તો 46 હશે. એનો મતલબ એ છે કે 2n છે કોષ, આખા શરીરના બધા કોષો, બરાબર. 2n કોષ છે, બરાબર, 2n કોષ છે. એને સમજો કે અહીંયા કંઈ વાગ્યું મને, બરાબર છે, તો મારે એને કોષો નીકળી ગયા, બરાબર, તોડી લીધા મેં, ચલો સમજો કંઈ ચામડી થોડી ઉખાડી લીધી, તો કોષો નીકળી ગયા, મારે ફરીથી ત્યાં કોષ બનાવવા પડશે, બરાબર. તો ત્યાં કોષો કઈ રીતે બનશે? તો સમભાજનથી બનશે. ત્યાં 2n માંથી 2n જ બને, સરખું ભાજન થાય. 46 રંગસૂત્રો હોય કોઈ કોષમાં તો એમાંથી બીજા બે કોષ બનશે, એમાં પણ 46 જ હશે, એને કહેવાય સમભાજન. આ સમભાજન કઈ રીતે થાય એ આપણે પેલા ચેપ્ટરમાં શીખેલા છીએ, બરાબર છે. ઓકે, તો એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે માઇટોસિસ. સમજો કે આપણી જીભ વારે ઘડીએ બોલે છે, તો એ બોલે છે તો જીભના કોષો ઘસાય છે, જીભ ઘસાય છે, તો ત્યાં રોજ કોષો બને છે નવા નવા, બરાબર. એ કઈ રીતે બનતા હશે? 2n માંથી 2n, બરાબર, સમારકામ થયું, તો એનો મતલબ કે સમભાજન થાય છે. ત્યાં શું થાય છે મારા વાલા? ત્યાં સમભાજન થાય છે. શું થાય છે? સમભાજન. એને કહેવાય માઇટોસિસ. શું કહેવાય છે? માઇટોસિસ. ચલો, એટલે હાથ હોય, પગ હોય, શરીર હોય, બધામાં 2n કોષો છે. 2n નો મતલબ 46 રંગસૂત્રો, બરાબર. અને 46 માંથી જ્યારે સમભાજન પૂરું થાય ને ત્યારે 46 ના બે કોષો બને. ઓકે, વાત પૂરી? સમજી ગયા તમે? એકદમ ચોક્કસ, પરફેક્ટ સમજી ગયા? ઓકે. પરંતુ પુરુષના શરીરમાં ફક્ત એક જ જગ્યા પર અર્ધીકરણ થાય છે. શું? એક જ જગ્યા પર અર્ધીકરણ થાય છે. એ છે આપણી સેમિનિફેરસ ટ્યુબ્યુલ હતી ને, યાદ છે તમને? આપણે શીખ્યા હતા સેમિનિફેરસ ટ્યુબ્યુલ, બરાબર છે. શુક્રોત્પાદ નલિકાઓ, એમાં થાય અર્ધીકરણ, એમાં અર્ધીકરણ થાય. ઓકે, એમાં 2n માંથી n આપણે બનાવીએ છીએ. તો શરીરમાં કોઈ તમને કહે કે ભાઈ કે પુરુષના શરીરમાં ક્યાં અર્ધીકરણ થાય, તો તમારે કહેવાનું આખા શરીરમાં જ્યાં પણ કોષ બને બધે સમભાજન જ થાય, માઇટોસિસ જ થાય. પરંતુ એક જગ્યા એવી છે, બરાબર, શુક્રપીંડની અંદર આવેલી શુક્રોત્પાદ નલિકાઓ, ત્યાં અર્ધીકરણ થાય છે, જેને મિયોસિસ કહીએ છીએ. તમે કહેશો મિયોસિસમાં શું હોય? અર્ધીકરણ? એટલે ભાઈ નામ શું છે? અર્ધીકરણ. તો મિયોસિસની અંદર અડધા થઈ જાય કોષો. સમજો કે જે આદિ શુક્રકોષ કરીને જે આપણો કોષ છે એમાં 46 રંગસૂત્રો છે, 2n છે, તો એમાંથી પહેલા તો 2 બનશે જે n થઈ જશે, એટલે 23 થઈ જશે. કેટલા થઈ જશે? 23. એને કહેવાય અર્ધીકરણ 1. શું કહેવાય? અર્ધીકરણના 2 ભાગ પડે. સંભાજનમાં એવું ના હોય, સંભાજન એક જ વખતમાં પૂરું થઈ જાય, પણ અર્ધીકરણના 2 ભાગ પડે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. સમજ્યા? અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 1માં અડધા થઈ જાય, એટલે 2n માંથી nn. પછી એ nn છે એમાંથી અર્ધીકરણ 2 દ્વારા પાછા બીજા nn2, એટલે ટોટલ તમને કોઈ પૂછે
કે અર્ધીકરણના અંતે કેટલા કોષ બને, તો તમારે કહેવાનું અર્ધીકરણના પહેલા 2 ભાગ પડે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1માં 2 થઈ જાય અડધા અડધા, અને પછી અર્ધીકરણ 2માં એમાંથી 2 ટોટલ 4 કોષનું ઉત્પાદન થાય. ચલો સમજી ગયા મારા વાલા? ફરીથી, માઇટોસિસ સમભાજન શરીરના બધા જ કોષમાં બધી જગ્યાએ થાય, પરંતુ અર્ધીકરણ જેને મિયોસિસ કહે છે ઇંગ્લિશમાં, એ ફક્ત એક જ જગ્યા પર થાય છે, જેને કહેવામાં આવે છે શુક્રપિંડની શુક્રોત્પાદ નલિકાઓ. બરાબર? જો સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રીના આખા શરીરમાં બધી જગ્યાએ માઇટોસિસ સમભાજન જ થાય, ફક્ત અંડપિંડની અંદર મિયોસિસ અર્ધીકરણ થાય છે. એટલે એનો મતલબ છે કે જે મુખ્ય પ્રજનન અંગો હોય ને ત્યાં જ અર્ધીકરણ જોવા મળે છે. તમને કોઈ પૂછે સમભાજન અને અર્ધીકરણમાં શું ફેર, તમારે કહેવાનું સમભાજન એક જ તબક્કામાં પૂરું થઈ જાય અને સરખા રંગસૂત્રો રહે. 46 હતા તો 46 જ રહે. પરંતુ અર્ધીકરણની અંદર એવું નથી હોતું. અર્ધીકરણના 2 તબક્કા હોય, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણનો જે પહેલો તબક્કો છે એમાં અડધા રંગસૂત્રો થઈ જાય, એટલે 46ના 2n ના થઈ જાય nn, એટલે 23 થઈ જાય. કેટલા થઈ જાય? 23. શું થઈ જાય? 23. અહીંયા થઈ જાય 23, અહીંયા પણ થઈ જાય 23. આ હતું પહેલું જે હતું એ અર્ધીકરણ 1 હતું, અર્ધીકરણ 1, અને બીજું જે છે એને કહેવાય અર્ધીકરણ 2. આ 2 તબક્કા હોય. પહેલા તબક્કામાં અડધા થઈ જાય, પછી 23ના 23 રહે બીજા તબક્કામાં. બરાબર છે? એટલે આમાંથી એક, આમાં પહેલા એક બન્યું, બીજું બન્યું, બરાબર, 23 નું, પછી બંનેમાંથી 2 બની જાય. બરાબર છે? એનો મતલબ સમભાજનના અંતે 2 જ કોષ બને, પણ અર્ધીકરણના અંતે 4 કોષ બને ટોટલ. બરાબર છે? ખબર પડી તમને? ઓકે, હવે હું તમને સમજાવીશ મારા વાલા. શું સમજાવીશ? અર્ધીકરણ જ આપણે અહીંયા ભણવાનું છે, મિયોસિસ જ ભણવાનું છે. બરાબર? એ ક્યાં થાય, બરાબર, કેવું થાય આપણે જોઈએ. ચલો, સમભાજન અને અર્ધીકરણ વચ્ચેનો તફાવત અહીંયા આપેલો છે. જો સમભાજન એટલે માઇટોસિસ, જે આખા શરીરમાં થાય. 2n હોય તો એમાંથી 2n જ બને. બરાબર છે? 2n અને 2n. બરાબર? માઇટોસિસ એટલું ને એટલું જ રહે અને 2 જ કોષો બને અંતમાં, વાત પૂરી. પરંતુ સમભાજન, પરંતુ ફરીથી પહેલા સમજાવું તમને, સમભાજન માઇટોસિસ છે એમાં 2n જ રહે. બરાબર? અંતમાં. પરંતુ અર્ધીકરણ મિયોસિસની અંદર એવું નથી હોતું. એની અંદર 2n માંથી nn અને પછી એની અંદરથી પાછા 2 ભાગ પડી જાય. બરાબર છે? ઓકે, સમજો મારા વાલા. અર્ધીકરણની અંદર 2 ભાગ પડે. પહેલા અર્ધીકરણ 1 મિયોસિસ 1 અને અર્ધીકરણ 2 મિયોસિસ 2. બરાબર છે? ચલો, અર્ધીકરણ 1 ની અંદર 2n માંથી nn થઈ જાય અને પછી એમાં nn જ રહે અને આગળ ડિવિઝન થાય. એટલે ટોટલ અંતમાં 4 કોષ. કેટલા? 4 કોષ બને અર્ધીકરણમાં. ખબર પડી તમને? ચલો, મસ્ત રીતે મેં ગુજરાતીમાં લખ્યું છે અર્ધીકરણ હોય. બરાબર? 2n વાળો કોઈ કોષ છે. બરાબર? એટલે 46 રંગસૂત્રો વાળો, n એટલે 23 રંગસૂત્રો વાળો. તો 46 રંગસૂત્રો વાળો જે કોષ છે એમાં અર્ધીકરણની શરૂઆત અર્ધીકરણ 1 થી થાય, જેમાં અડધા n અને n એટલે 23 રંગસૂત્રો ડિવાઈડ થઈ જાય. આ 23 જે છે પછી 23 જ રહે અને 2 બીજા બાળકોષોમાં રૂપાંતર પામે. ઓકે, એને કહેવાય અર્ધીકરણ 2. શું કહેવાય? અર્ધીકરણ 2. ઓકે, અને પછી nn વાળા જે 4 કોષો છે 23 રંગસૂત્રો વાળા, એ પોતાનું વિભેદીકરણ કરે. તમે કહેશો આ વિભેદીકરણ એટલે શું? કોષ તો ગોળ હોય, પરંતુ સ્પર્મ તો જોયો તમે કેવું આમાં મળતો આવો હોય. આ કેમ આવું? કારણ કે એનું વિભેદીકરણ થયું છે. બરાબર છે? એનો આકાર બદલાઈ ગયો છે, એનું વિભેદીકરણ થયું. બરાબર છે? શુક્ર કાયાંતરણ કહેવાય ને. એનું કાયા એટલે શરીર, આંતરણ એટલે બદલાઈ જવું. બરાબર? શુક્રકોષનું કાયાંતરણ શુક્ર કાયાંતરણ કહેવામાં આવે છે. ઓકે, આવા 4 શુક્રકોષો બને. તો અર્ધીકરણના અંતે કેટલા કોષ બને? 4. જે મેઇન કોષ હતો એ 2n હતો, પરંતુ અંતમાં જેટલા પણ 4 કોષો બને કેવા હોય? પેલો ડિપ્લોઇડ હતો, આ હેપ્લોઇડ એટલે n વાળા હોય બધા. ખબર પડી? બરાબર છે? 2n એટલે 46 રંગસૂત્રો, પણ n એટલે 23 રંગસૂત્રો. આ બેઝિક આઈડિયા આપ્યો. કદાચ તમે પેલું ચેપ્ટર નહીં જોયું તો પણ તમને અત્યારે ખબર પડતી હશે, પણ તમે કેમ નથી જોયું? જોઈને આવો. ચલો જાઓ, આપણે ફરીથી સમજીએ. આ જે છે એ સ્પર્મનું પ્રોડક્શન કઈ રીતે થાય છે. અહીંયા આ શુક્રપિંડ છે. શુક્રપિંડને આપણે કટ કરીએ. બરાબર છે? શુક્રપિંડને કટ કરીએ, એની અંદર શુક્રપિંડીય ખંડિકા હોય. શુક્રપિંડીય ખંડિકાઓની અંદર શુક્રોત્પાદ નલિકા હોય. એમાંથી એક નળીને આપણે લીધી અને એ નળીને આમ લઈને પછી આમ કટ કરી દીધી. કટ કરીને ઉપરથી જોયું તો આપણને આવું કંઈ દેખાય કે નહીં? આટલું માનો છો ને તમે? આ જે દેખાય છે ને બારાભાઈ, એની આ પરિઘ કહેવાય ને, ગોળ વર્તુળ હોય ને સાઈડ જે છેડો હોય ને પરિઘ, આ પરિઘવાળો જે વિસ્તાર છે ને ત્યાં આદિ શુક્રકોષ હોય. શું હોય? આદિ શુક્રકોષ, જે 2n હોય. શું હોય? 2n. પછી 2n માંથી અર્ધીકરણની શરૂઆત થાય. ધીમે ધીમે
શું કહેવાય પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ બને અને પછી બને છેલ્લે 4 શુક્રકોષો. કઈ રીતે બને છે જોઈએ આપણે. અહીંયાથી લઈને અહીંયા સુધી જે થાય એને અર્ધીકરણ કહેવાય. અહીંયાથી લઈને અહીંયા સુધી. આને થોડું ઝૂમ કરીને આપણે સાઈડમાં જોઈએ. જો આ જે છે એ બધા 2n છે. શું છે? 2n. 2n એટલે આદિ શુક્રકોષો છે. શું છે? આદિ શુક્રકોષો. પછી એમાં અર્ધીકરણ થશે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ, અને એક બીજું ગુજરાતીમાં નામ છે એને કહેશું પ્રશુક્રકોષ, અને પછી શુક્રકોષ. આ હું તમને શીખવાડીશ, ટેન્શન ના લો. આનાથી ઇઝી ટોપિક કોઈ નથી અને આના અંદરથી ક્વેશ્ચન ના પૂછાય બને નહીં. આનો ક્વેશ્ચન મારા ફર્સ્ટ યરની યુનિવર્સિટી એક્ઝામમાં પણ પૂછાયો હતો, બરાબર છે, અને સેકન્ડ યરમાં પણ આવે છે. એટલે આ જે હું શીખવાડું છું ને તમારા સેકન્ડ યર સુધી કામનું છે. ચલો, તો આ જે છે એને આપણે થોડું ઝૂમ કરીને જોઈશું. ઉપરનું જે છે બધું 2n છે, ધીમે ધીમે નીચે આવીને અર્ધીકરણ 1, અર્ધીકરણ 2 થઈ અને સ્પમ્સ બને છે. જો આ બની ગયા, બરાબર છે. ખબર પડી તમને? આટલી ખબર પડે છે. ચલો, હવે છે ને આપણે થોડા આગળ જઈને જોઈએ. પહેલાં તો બને ક્યાં? તો મેં તમને કહ્યું કે આપણે શુક્રોત્પાદ નલિકાવાળો ટોપિક આપણે ભણેલા છીએ. ખબર છે તમને? શુક્રોત્પાદ નલિકાવાળો આપણો ટોપિક તમને ક્લિયર છે મારા ખ્યાલથી, બરાબર છે. હવે એની અંદર શુક્રોત્પાદ નલિકાઓ હોય ને એની અંદર આ અર્ધીકરણની પ્રક્રિયા થાય. શરીરમાં બધે સમભાજન જ થાય, માઇટોસિસ. પણ મિયોસિસ અર્ધીકરણ એક જ જગ્યા પર થાય, એ છે શુક્રોત્પાદ નલિકાની અંદર, પુરુષની અંદર, સ્ત્રીની અંદર, ઓવરીની અંદર થતું, એટલે કે અંડપિંડની અંદર થાય છે. ચલો, આ જુઓ તમે, આની અંદર જુઓ, તમને દેખાશે મારવાલા કે આ જે છે એ શુક્રોત્પાદ નલિકા છે. આ શુક્રોત્પાદ નલિકા ત્યાં આ છેડા પર જે છે ને, આ છેડા પર, બરાબર, આ છેડા પર એ આદિ શુક્રકોષો છે. આ જુઓ, આદિ શુક્રકોષો. એમાંથી અર્ધીકરણ થઈ અને પછી છેલ્લે સ્પમ્સ બને છે. શુક્રકોષો, સ્પર્મેટોઝુઆ, સ્પમ્સ કહેવામાં આવે છે. ઓકે, આટલું તમને ખબર પડે બસ, પછી તો આવડી ગયું તમને, બરાબર. હવે છે ને હું તમને અહીંયા દોરીને બતાવીશ. સમજો મારી વાત. સમજો કે અહીંનો આપણે આદિ શુક્રકોષ જે છે અહીંથી લીધો, બરાબર છે, અને અહીંયા સુધી જાય ને સ્પમ કઈ રીતે બની જાય. સમજો આ આદિ શુક્રકોષ, આ બધા આદિ શુક્રકોષો છે, એમાંથી એક આદિ શુક્રકોષ લીધો, અહીંયા આવતા આવતા સ્પમ કઈ રીતે બને છે એને અર્ધીકરણ આપણે આખું તમને દોરીને હું સમજાવું, બરાબર છે. સૌથી પહેલા 1 મિનિટ, એકવાર હું છે ને ગુજરાતી શબ્દો જોઈ લો. ચલો, હવે જો આપણે સૌથી પહેલા સમજીશું, આપણે સ્પમ્સ બનાવવાના છે. સ્પમ એક રિલીઝ થાય, જેમ કે આપણે વાત કરીએ કે એગ, તો એ તો એક રિલીઝ થાય. સ્પમ એક રિલીઝ થાય ના, સ્પમ તો ઘણા બધા રિલીઝ થાય, 200 થી 300 મિલિયન. વિચાર કરો એક વખતમાં, એટલે લાખો છે. તો આદિ શુક્રકોષો તો થોડા જ છે. તો પહેલા આપણે શું કરશું ખબર છે? આદિ શુક્રકોષો છે ને એનું સમવિભાજન કરીશું. શું કરીશું? સમવિભાજન, સરખું વિભાજન. એટલે આપણે છે ને પહેલા શું લીધું? આ જે છે એ આદિ શુક્રકોષ છે. શું છે? આદિ શુક્રકોષ. આ 2n હતો. કેવો હતો? 2n, 46 રંગસૂત્રો વાળો, બરાબર છે. આટલું ખાલી સમજજો, બીજું ટેન્શન ના લેતા. પણ આ તો યાર થોડા હોય, એટલે આપણે પહેલા છે ને એનું સમવિભાજન કરશું. એટલે એક આપણે શું કરશું ખબર છે? અરે રે 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 જતું રહ્યું યાર, ફરીથી, કંઈ વાંધો નહીં. જો આ છે આદિ શુક્રકોષ. શું છે? આદિ શુક્રકોષ. આ કેવા છે? 2n છે. કેટલા છે? 2n. હવે આપણે શું કરશું ખબર છે? આમાંથી સમવિભાજન કરીશું. શું કરીશું? સમવિભાજન. સરખું 2n ના 2n રહે એવા, બરાબર કર્યું. આદિ શુક્રકોષો પછી છે ને આ 2n જ હોય, આ પણ 2n, કારણ કે આપણે શું કર્યું? સમવિભાજન. અહીંયા સમવિભાજન પૂરું થયું. આપણે પણ પછી આ જે છે ને એનું પાછું સમવિભાજન કરીશું. શું કરશું? સમવિભાજન 2n 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 2n, બરાબર છે, બરાબર છે. મૂળ આપણે ઘણા બધા આ આદિ શુક્રકોષોમાંથી ઘણા બધા એના જેવા બીજા 2n વાળા કોષો બનાવી દીધા, બરાબર છે. ઓકે, હવે આપણે આ કોષને પકડીશું કે ભાઈ ચલ તું મારી સાથે અર્ધીકરણમાં ઉતર. હવે સમજો, આ જે કોષને આપણે કેવું બધું મગજમાંથી ભૂલી જાઓ. પહેલા એક વસ્તુ સમજો, આદિ શુક્રકોષ એટલે 2n જે અહીંયા આવેલા હોય પરિઘ પર, આપણે એને લીધો. પણ એ કે હું તો એક જ છું, તમારે તો ઘણા બધા શુક્રકોષ બનાવે છે ને. આપણે કે હા હા, તો એક કામ કરો, તમે છે ને સમભાજન કરો મારું, એટલે મારા જેવા બીજા ઘણા બધા બનાવો. એટલે 2n 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 ઘણા બધા બનાવી દીધા, બરાબર છે. હવે આપણે કોઈ એક કોષને અહીંથી પકડ્યું કે ચલ ભાઈ તું અર્ધીકરણમાં ઉતર. જેને આપણે કહ્યું ને કે ભાઈ તું ચલ અર્ધીકરણ શરૂ કર, એનું નામ શું છે સમજજો મારા ભાઈ. એનું નામ શું છે ખબર છે? સમજજો.
પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. બરાબર, આ કેવું હોય? 2n જ હોય ને મારા ભાઈ. આ શું છે? 2n. હજુ અર્ધીકરણ શરૂ થયું નથી. આને પકડીને આપણે અર્ધીકરણ શરૂ કરાવીએ છીએ. હવે સમજો કે આપણે આ જે કોષ છે, આ જે છે, આ ઓકે 2n વાળો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, એને આપણે અર્ધીકરણ માટે પસંદ કર્યો. આટલે સુધી તમને ખબર પડી. અહીંયા સુધી અર્ધીકરણ હજુ શરૂ થયું નથી. હવે આપણે જે કરીશું એ અર્ધીકરણ શરૂ થાય છે. બરાબર છે? ઓકે, હવે આપણે અર્ધીકરણ શરૂ કર્યું. એક જ કોષનું કરું છું, બધાનું નહીં કરીએ. અહીંયા તો 4-5 ઘણા બધા છે, કેટલા પણ આપણે એકનું જ સમજીશું. તો અહીંયા અર્ધીકરણ શરૂ થયું અને 2 કોષ બની ગયા. અર્ધીકરણ 1. અર્ધીકરણ 1 માં શું થાય? 2n નું n થઈ જાય. મેં તમને સમજાવ્યું હતું, ખબર છે? ઓકે, આને કહેવામાં આવે છે દ્વિતીય પૂર્વ શુક્રકોષ. બરાબર છે? આ કેવા હોય? n હોય. ચલો, હવે આપણે છે ને આનું હવે છે ને આપણે 1 મિનિટ, હવે છે ને આપણે અર્ધીકરણ 1 પૂરું થયું. હવે અર્ધીકરણ 2 માં આપણે જઈશું. બરાબર? એટલે જોજો અમારા ભાઈ, આ જે છે આના 2 ભાઈ. બરાબર છે? અર્ધીકરણ 2 જે છે એ સમભાજન જેવું છે. આપણે પેલું ચેપ્ટર ભણ્યા છે ને એમાં મેં શીખવાડેલું છે. બરાબર? એટલે n ના n રહે, પછી કે અડધો n ના થઈ જાય. બરાબર? ચલો, 1/2n થોડો થાય, n. આ અર્ધીકરણ 2 છે. આ શું છે? અર્ધીકરણ 2. બરાબર છે? ઓકે, હવે જે બન્યું એને આપણે શું કહીશું? આને કહીશું પ્રશુક્રકોષ. બરાબર? અને પછી હવે છે ને આકાર બદલવાનો. શું બદલવાનું? આકાર. એટલે આપણે છે ને આકાર બદલાવીશું. આ પ્રશુક્રકોષનો આકાર બદલાઈ જશે અને એ બની જશે શુક્રકોષ. શું બની જશે? શુક્રકોષ. ઓકે, હવે જુઓ મારી વાત. કદાચ તમે આ પહેલી વાર જોતા હોય એટલે તમને એવું લાગે કે અરે ભાઈ આ તો ખતરનાક છે, પણ એવું નથી. તમને બધું યાદ કરાવી દઉં. આદિ શુક્રકોષ પહેલા તો હોય ક્યાં? આ જે છે ને આ છેડાવાળું એ આદિ શુક્રકોષ છે. બરાબર? પણ એ તો થોડાક જ હોય. તો આપણે છે ને સ્પર્મ તો ઘણા બધા બનાવે છે, તો એના જેવા આપણે કોષો બનાવે છે. હવે એના જેવા કોષો બનાવવા હોય, બરાબર, તો સીધું અર્ધીકરણ ના કરાય, એને સમભાજન કરવું પડે. એટલે એના જેવા જેવા આપણે બનાવી દઈએ ઘણા બધા કોષો. 2n એને સમભાજન આપણે કર્યું. બરાબર છે? આમ થયું ને એટલે સંભાજન પૂરું. પછી આનું અલગથી નવું સંભાજન, આનું પાછું અલગથી સંભાજન એક જ તબક્કામાં પૂરું થાય, એટલું યાદ રાખવાનું. બરાબર? તો આપણે ઘણી બધી વાર સંભાજન કરી અને ઘણા બધા કોષો બનાવી દીધા. બરાબર? હવે સમજો કે આ ઘણા બધા કોષોમાંથી આપણે એક કોષને પકડ્યો કે ભાઈ ચલ તું અર્ધીકરણ શરૂ કર. તો જેને આપણે પકડ્યો ને કે ભાઈ તું ચલ અર્ધીકરણ શરૂ કર, એનું નામ આપી દેવાનું પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. કારણ કે આપણે પ્રક્રિયામાં કઈ ઉતર્યા છે? અર્ધીકરણની. અને અર્ધીકરણના અંતે શું મળશે? શુક્રકોષ. તો આપણે એને શું કહીશું? પ્રાથમિક. પહેલી વખતનો પકડેલો વ્યક્તિ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. ખબર પડી તમને? બરાબર? તમે કહેશો આવું 2 વખત જ થાય? એક વાર સંભાજન કર્યું પછી આનું 2 ના, ઘણી વખત થાય. ઘણા આપણે જેટલા જોઈએ છે એટલા કોષ ના બની જાય ત્યાં સુધી સંભાજન કરવાનું અને ઘણા બધા કોષો બનાવી લેવાના. આદિ શુક્રકોષ જેવા છે, 2n વાળા છે. ઓકે, પછી તમે જે પકડો ને કે ભાઈ ચલો આનું હવે મારે અર્ધીકરણ શરૂ કરવું, તો જે પહેલો કોષ જે તમે પકડ્યો છે, બરાબર, જેનું અર્ધીકરણ શરૂ થાય છે એનું નામ છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. બરાબર છે? હવે એ 2n જોવાનું, કારણ કે શરૂઆત થઈ, હજુ તો આપણે શરૂ કર્યું નથી. બરાબર? એને ખાલી લીધો છે કે ભાઈ તારે અર્ધીકરણ કરવાનું છે, તો એ કેવો હશે ભાઈ? 2n જ હશે. જ્યાં સુધી શબ્દ દ્વિતીય નથી આવતો ત્યાં સુધી કોઈ વસ્તુ n થાય નહીં. એટલું સીધું નોલેજ. બધા છોકરાઓ ગોખે. મારા શબ્દો સીધા યાદ રાખવાના. જ્યાં સુધી પ્રાથમિક શબ્દ હોય ત્યાં સુધી ડરવાનું નહીં, 2n જ હોય. MCQ દેખાય ટીક કરી લેવાનો. પ્રાથમિક એટલે 2n, લોચા હોય જ નહીં, ટેન્શન લેવાનું જ નહીં. પણ જ્યારે શબ્દ દ્વિતીય યુઝ થયો એના પછીની બધી વસ્તુ n હોય. જ્યારે શબ્દ દ્વિતીય યુઝ થયો એના પછીની બધી વસ્તુ n હોય. બરાબર છે? ચલો આપણે થોડું એને નોલેજ સાથે સમજીએ. અર્ધીકરણ અહીંથી શરૂ થાય છે મારા વાલા, અહીંથી અર્ધીકરણ શરૂ થયું. આ તો સંભાજન છે, આ તો ટેન્શન નથી, આ તો કંઈ તમને પૂછે પણ નહીં. આ તો મેં તમને તમારા નોલેજ કોન્સેપ્ટ ક્લિયર થાય એના માટે સમજાવ્યું છે. પૂછશે શું તમને શું પૂછશે? આ પૂછશે. એક કોષ લીધો જેને અર્ધીકરણમાં આપણે ઉતાર્યો. તો અર્ધીકરણના 2 તબક્કા. પહેલું છે અર્ધીકરણ 1, બીજું છે અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 માં અડધા થઈ જાય એટલે n થઈ જાય.
તો આ જે NN થયા છે પહેલી વારના, એનું નામ શું આપવાનું? ઉપર હતું એનું નામ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, તો નીચેનું નામ છે દ્વિતીય પૂર્વ શુક્રકોષ. બરાબર છે, દ્વિતીય પૂર્વ શુક્રકોષ. હવે અર્ધીકરણ બીજો તબક્કો ચાલુ થયો, એની અંદર પાછું આ પણ જાય, બરાબર. અને આ જે છે થયું NN, બરાબર છે. એને શું કહીશું આપણે? પ્રશુક્રકોષ, કારણ કે શુક્રકોષ પહેલાનો છે, પહેલાનો એટલે બરાબર, પ્રશુક્રકોષ. ચલો આટલું ખબર પડી. ઓકે, અર્ધીકરણ અહીંયા પૂરું થઈ ગયું. અર્ધીકરણના બે તબક્કા, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. ઓકે, પરંતુ શુક્રકોષ જે છે એ આવા ગોળથળા હોય છે નહીં, એટલે આપણે એક બીજી પ્રક્રિયા કરીશું, આકાર બદલીશું, એનો આકાર લેશે, એને કહીશું વિભેદીકરણ. આ વિભેદીકરણની આ પ્રક્રિયા થાય એટલે એ વિભેદિત થઈ જાય, પ્રોપર ગોઠવાઈ જાય અને આવી પૂંછડી અને માથાવાળા, શીર્ષવાળા શુક્રકોષો બને છે. ચલો, તો મેં તમને જે MCQ પૂછશે તમને, એની અંદર તમને અટવાવશે, તમને ટેન્શન આપશે, તમને ગભરાઈ નાખશે. મેં તમને કહ્યું જ્યાં સુધી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ હોય, બરાબર, ત્યાં સુધી N જ હોય, એટલું ખાલી યાદ રાખવાનું, બીજું ટેન્શન છોડ દો. પછી તમને પૂછો આદિ શુક્રકોષની પ્લોઇડી શું છે, તમારે 2N કહી દેવાની. તમને પૂછો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ શું છે, તમારે 2N કહી દેવાની. પરંતુ જ્યારથી દ્વિતીય શબ્દ આવે એના પછીની બધી વસ્તુની પ્લોઇડી N થઈ જાય, એટલે દ્વિતીય પૂર્વ શુક્રકોષ તમને પૂછે તો N, તમને પૂછે પ્રશુક્રકોષ, તમારે કહેવાનું N, શુક્રકોષ N. તો એનો મતલબ એ છે કે MCQ કઈ રીતે સોલ્વ કરવા મેં તમને શીખવાડી દીધું, પ્લસ અર્ધીકરણ તમને કદાચ ના આવડતું હોય તો પણ મેં તમને અહીંયા શીખવાડી દીધું. જો પેલું ચેપ્ટર ભણેલા છો તો તમે માસ્ટર છો, નથી તો પણ તમને મેં શીખવાડી તો દીધું. અર્ધીકરણના કેટલા તબક્કા હોય, ક્યાં થાય, બધું તમને શીખવાડી દીધું. બરાબર છે. અર્ધીકરણ ફક્ત શુક્રપીંડની અંદર, શુક્રોત્પાદ નલિકાની અંદર થાય, પુરુષની અંદર, સ્ત્રીની અંદર ખાલી ઓવરીની અંદર થાય. અર્ધીકરણની અંદર બે તબક્કા, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. બરાબર છે. સમજો કે આપણે શુક્રકોષો બનાવવા છે, ફરીથી સમજાવું મારા વાલા, કોઈ ટેન્શન ન લો. શુક્રકોષો બનાવવા છે, આદિ શુક્રકોષ લીધા આપણે અહીંથી, પણ એ તો કેટલા ઓછા છે આપણે, એટલે એને ઘણા બધા કરી નાખીએ. સમભાજનથી એના ઘણા બધા કોષો બનાવે, બરાબર, આ બધા બનાવી દીધા. શું આટલા જ જેટલા બનાવી શકો, એમાંથી આપણે કોઈ એક કોષને પસંદ કરીએ છીએ, જેને અર્ધીકરણમાં આપણે ઉતારીએ. એનું નામ આપી દેવાનું પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. અત્યાર સુધીની બધી વસ્તુઓ 2N જ હતી, એના પછીની જેટલી આવશે બધી N, એટલે અર્ધીકરણ 1 થયા પછી બધું N થઈ જાય. એટલે જો દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પછી અર્ધીકરણ 2 તબક્કો છે, એની અંદર જે બને છે પ્રશુક્રકોષ. શું છે? પ્રશુક્રકોષ. અને છેલ્લે બને છે શુક્રકોષ. તો તમે મને એનો સિક્વન્સ કહેશો મારા વાલા? ચલો સિક્વન્સ કહેશો. ચલો, હા, આદિ શુક્રકોષ, એમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, રેડ વાળું બધું 2N છે, પછી દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને શુક્રકોષ. ચલો સિમ્પલ. આદિ શુક્રકોષ તમને આવડવાનું છે, આ પ્રશુક્રકોષ ને શુક્રકોષ આવડવાનું છે, આ તો સિમ્પલ છે. તો આદિ શુક્રકોષ, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને શુક્રકોષ. ફરીથી એકવાર, આદિ શુક્રકોષ, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને શુક્રકોષ. મારા સાથે બોલજો, નહીં તો નહીં મજા આવે. આ તો તમે ઓફલાઈનમાં છો નહીં તો થાય ને. હું ઓફલાઈન ભણાવતો હું શું કરતો ખબર છે? હું ઘણી બધી ચોકલેટ લઈને જાઉં, ઘણી બધી, બરાબર છે. અને મારા ક્લાસમાં મારો નિયમ કેવો ખબર છે? 200-300 લોકો છે ને તો પણ બધાનો હાથ ઉપર જ હોવો જોઈએ. હું કંઈ પણ પૂછું, નિયમ મારો પહેલો એ છે. નીચે હાથ તો હોવો જ ના જોઈએ, નહીં તો હું એને જ પૂછું. પહેલા હાથ ઉપર હોવો જોઈએ. બીજું, બધા શરમાય, પહેલા બીજા ચેપ્ટર સુધીમાં બધા લોકો શરમાય, બોલે નહીં. એટલે મારી શું ટેવ કે એને શરમ કાઢી નાખું, જબરજસ્તી બોલાવડાવવાનું, જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી બોલાવડાવવાનું. કદાચ ઇંગ્લિશ શબ્દ તો ઉચ્ચારણ ના ફાવતો તો એને વારે ઘડી ટેન્શન નહીં લે, તું બોલ ભાઈ, બરાબર, અને બોલી રહે પછી એને ચોકલેટ આપવાની. આ મારો નિયમ. પછી તો બધા એવા આવી જાય ને કે ચોકલેટ લેવા માટે હાથ ઉપર જ હોય, બધા આમ કરે, મને 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 એટલે આવું બધું હોય. તો અહીંયા ચોકલેટ આપી નથી શકતો, બરાબર છે. પહેલાં આપણે જ્યારે ગઈ વખતે માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી ચાલુ કર્યો ને છેલ્લા મહિનામાં, ત્યારે આપણે રાખતા હતા કે જેને ટોપ પહેલો નંબર આવે એ લોકોને આપણે ઘરે કંઈક ગિફ્ટ મોકલતા એમ. તો સ્ટડી મટીરિયલ ટાઈપનું એ રિલેટેડ વસ્તુ, તો ઘરે ફિઝિકલ ગિફ્ટ મોકલતા એમના માટે. ગઈ વખતે મોકલ્યા હતા, 3-4 સ્ટુડન્ટને મોકલ્યા હતા, બરાબર છે. આ વખતે હું વિચારીશ, ચલો અત્યારે હું તમને એક પ્રોમિસ કરી દઉં. આ જેટલા લોકો આ ચેપ્ટરનું ટેસ્ટ, બરાબર, અને આ ચેપ્ટરનું, અને હા ચલો આ ચેપ્ટરનું જ રાખો ને. આ ચેપ્ટરનો જે ટેસ્ટ બધા આગળના 12 ચેપ્ટરના ટેસ્ટ આપેલા હશે, પ્લસ આ ચેપ્ટરમાં જેનો રેન્ક જે છે ટોપમાં હશે, કાં તો ટોપ 3 કાં તો ટોપ 5, એવું કંઈક વિચારીશું આપણે, બરાબર. એના ઘરે આપણે ટોપર્સ ફેક્ટરીમાં ટીમમાંથી એનો કોલ આવી જશે અને એના ઘરે આપણે કંઈક ગિફ્ટ મોકલીશું, પાક્કું. ચલો, આ મારું પ્રોમિસ છે. ચલો, પણ એને 12 ટેસ્ટ આપેલા હોવા જોઈએ, પ્લસ શું કહેવાય, એના ટોપ 3 કે ટોપ 5માં એ રીતે કંઈક નામ હોવું જોઈએ, બરાબર છે. આપણે જોઈશું એ શું છે,
કેવું છે, રેન્ક બદલાતી રહે, એટલે ફટાફટ તમે ટેસ્ટ આપીને રેડી રહેજો, બરાબર છે. કેમ આગળના ચેપ્ટર કહું છું પૂરા હશે તો આગળ તમને ભણવા મજા આવશે. ચલો હવે જો આ છે ને, આ બધું થોડું ખતરનાક આપ્યું છે, તમને કદાચ ટેન્શન થાય, પણ એવું કશું નથી. આ આદિ પૂર્વ શુક્રકોષ છે, સ્પર્મેટોગોનિયમ કહેવાય ને ઇંગ્લિશમાં. ટેન્શન ના લો, આનું ઇંગ્લિશ તમને ક્યાંય નથી પૂછાતું, બરાબર છે. ગુજરાતીમાં આવડી જશે તમને, તો પણ એકદમ સિમ્પલ છે. પ્રાઇમરી એટલે પ્રાથમિક, એમાં શું છે, પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ. પછી જો તમે કહેશો આ સ્પર્મેટોગોનિયમ છે, એનું આપણે સમભાજન કર્યું, બરાબર, માઇટોસિસ, એવા ઘણા બધા કોષ બનાવી દીધા. અહીંયા તો ઘણા બધા નહીં બતાવ્યા, નથી બતાવ્યા, પણ એક જ જેનું કામ છે એને બતાવે છે. તો એક લીધો આપણે, એ પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ કહેવામાં આવે છે, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. હવે એ અર્ધીકરણમાં જશે, એટલે અર્ધીકરણ 1 એટલે એમાંથી 2n માંથી થઈ જશે nn, બરાબર છે. 2n માંથી થઈ જશે nn, બરાબર છે. આ જે nn થયા એના મતલબ છે કે દ્વિતીય વાળી વસ્તુ શરૂ થઈ ગઈ, તો દ્વિતીય પૂર્વ શુક્રકોષ, સેકન્ડરી સ્પર્મેટોસાઇટ. ચલો એ છે, આ સેકન્ડરી સ્પર્મેટોસાઇટ છે, એને પાછું દ્વિતીય અર્ધીકરણના તબક્કામાં મૂક્યું આપણે. દ્વિતીય અર્ધીકરણના તબક્કામાં પાછા nn વાળા બીજા બે એટલે ટોટલ 4 બની ગયા. અને કે પ્રશુક્રકોષ, સ્પર્મિટિડ, બરાબર, સ્પર્મિટિડ ઇંગ્લિશમાં શું કહેશું, સ્પર્મિટિડ. અને પછી છે સ્પર્મ્સ, બરાબર, ઓકે, 4 બની ગયા. આનો મતલબ એ છે કે આદિ શુક્રકોષ જે છે એ ઘણા બધા સમભાજન કરી શકે છે, જેટલા આપણે જોઈએ છે એટલા, બરાબર. અને પછી આપણે એમાંથી એક કોષને આપણે પકડ્યો, બરાબર છે, એનું નામ આપી દીધું પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ. એટલે પ્રાઇમરીનો મતલબ છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. ફરીથી એકવાર, આ જે છે જેને આપણે અર્ધીકરણ માટે પસંદ કર્યો છે, જે 2n છે, બરાબર, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, બરાબર. ચલો, પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ. હવે એને અર્ધીકરણમાં નાખશું આપણે, અર્ધીકરણમાં નાખશું એટલે 2 અર્ધીકરણના તબક્કા છે. એક છે પહેલું અર્ધીકરણ 1, અને આ છે બીજું છે અર્ધીકરણ 2. પહેલું અર્ધીકરણમાં અડધું થઈ જાય, મેં શીખવાડ્યું હતું, બરાબર છે. તો 2n નું થઈ ગયું nn, બરાબર છે. પછી એની અંદરથી શું થાય છે, આ જો nn નું પાછું અર્ધીકરણ 2 માં nn જ રહે છે, બરાબર છે. એ સમભાજનના જેવું જ હોય, એટલે આમાંથી થોડું અડધું થાય નહીં. ચલો, એ કેમ થાય છે આવું, એ પેલામાં બહુ ડિટેલમાં એક વસ્તુ સમજાય છે. કદાચ તમે હોશિયાર છો, તમે જોઈને આવ્યા છો, તમને ખ્યાલ હશે, હે ને. ચલો, હવે આ જે nn વાળા 4 વસ્તુ બની, એને શું કહીશું આપણે, પ્રશુક્રકોષ, સ્પર્મિટેડ. ચલો, આ સ્પર્મિટેડમાંથી પછી 4 સ્પર્મ્સ બને છે, ખબર પડી? ઓકે, તો તમને એકદમ ઇઝીલી મેં સમજાવી દીધું, બરાબર છે. હવે આપણી એનસીઈઆરટીની આકૃતિ શું કહે છે એને એકવાર જોઈએ, બરાબર છે. એનસીઈઆરટીની આકૃતિ બહુ જ મસ્ત છે, આમાં બહુ જ મસ્ત છે. જો સૌથી પહેલા પ્યુબર્ટીમાં છોકરો આવે છે, એટલે 13, 14, 15 વર્ષ, 15 નહીં પણ એના પહેલા 13 વર્ષ આસપાસ, એને સ્પર્મ્સનું પ્રોડક્શન વધે, પ્યુબર્ટી આવે, પ્યુબર્ટી હિટ કરે, બરાબર છે. પ્યુબર્ટી વિશે આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતી. ચલો, હવે સ્પર્મેટોગોનિયા એનો મતલબ છે આદિ શુક્રકોષ. આ આદિ શુક્રકોષ જે છે એ માઇટોસિસથી એટલે સમભાજનથી વિભેદીકરણ પામીને ઘણા બધા બનાવી દે. આ એક બન્યું, બરાબર છે. ચલો, પછી આનું પાછું સમભાજન કર્યું. ઓકે, સમભાજન એક જ તબક્કાનું, બરાબર. પાછું આનું સમભાજન કર્યું. સમભાજન કરીને ઘણા બધા આપણી જરૂર હતી એટલા બનાવ્યા. એમાંથી આપણે કોઈ એક કોષને પસંદ કરીએ છીએ, બરાબર. એનું નામ પહેલા તો આપી દેવાનું પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ, એટલે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ નામ આપી દીધું આપણે. ઓકે, શુક્રકોષ પહેલાનું છે એટલે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહેવાય ને. ઓકે, હવે એને અર્ધીકરણમાં આપણે ઉતાર્યું. શું કર્યું આપણે? 1 મિનિટ, એક મિનિટ. આ જો સંભાજન કર્યું. આનું લઈને પાછું આનું પણ સંભાજન કર્યું. આ લોકો જેટલી વખત તમારે, મેં કહ્યું ને, અનલિમિટેડ, જેટલું સંભાજન કરવું, જેટલા તમારે જોઈએ છે એટલું સંભાજન કરો, બરાબર છે. સંભાજન કર્યું, કાં તો તમે આને સીધું અર્ધીકરણમાં ઉતારો, કાં તો પછી આનું સંભાજન કરીને અર્ધીકરણમાં ઉતારો, બરાબર. મૂળ તમારે જ્યારે પણ અર્ધીકરણની શરૂઆત કરો ને એનું નામ આપી દેવાનું. સમજો, આ સંભાજન થયું એક પૂરું, પછી આનું લઈને આપણે સંભાજન કર્યું, હા, આને લઈને આપણે સંભાજન કર્યું. ઓકે, પાછું આ લોકોએ શું કર્યું, આને લઈને પાછું અર્ધીકરણમાં ના ઉતાર્યું, એને પાછું સંભાજન કર્યું છે આપણી એનસીઈઆરટીમાં. તો પણ જેટલી વાર તમે સંભાજન કરો ત્યાં સુધી સમાન જ રહે. એટલે અહીંયા 2n હોય, 46 રંગસૂત્રો, તો અહીંયા પણ 2n જ હોય. અહીંયા સંભાજન કર્યું તો અહીંયા પણ 2n જ હોય. એનો મતલબ એ છે કે પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ, બરાબર, સ્પર્મેટોગોનિયા, આ બધા 2n છે. આ પણ 2n, આ પણ 2n, આ પણ 2n, આ પણ, કેમ કે આનું સંભાજન જ થયું છે, બરાબર. એટલે પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ. હવે
આપણે આને લઈ, તમે કહેશો આને લઈ અને હવે મારે અર્ધીકરણમાં ઉતર, જેને તમારે લઈને અર્ધીકરણમાં ઉતરવાનું હોય એનું નામ શું આપી દેવાનું? પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ. તો આ લોકોએ આ રીતે આને અર્ધીકરણમાં ઉતાર્યો છે. ચલો, તો એનું નામ શું છે? પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ. જો કન્ફ્યુઝ ના થતા, ફરીથી કહું, આદિ પૂર્વ શુક્રકોષ છે, એનું ગમે તેટલી વાર તમે સમભાજન કરી શકો છો, બરાબર? જ્યારે પણ તમે વિચારો કે હવે મારે એને અર્ધીકરણમાં ઉતારો છે, ત્યારે એનું નામ આપી દેવાનું પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. તો આપણે આને ઉતાર્યો છે, આને ઉતારી શકતા હતા, પણ એ લોકો શું કર્યું? આનું પણ સંભાજન કર્યું અને આને લીધું, તો આનું નામ આપી દીધું પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. આને લઈ અને પછી આ લોકોએ શું કર્યું? અર્ધીકરણ શરૂ કર્યું. તો એનો મતલબ છે કે આ છે અર્ધીકરણ 1. અર્ધીકરણ 1. અર્ધીકરણ 1 ના અંતે શું થઈ જાય? શું થઈ જાય? NN થઈ જાય. જો 23 થઈ ગયા અહીંયા પણ. ચલો, અર્ધીકરણ 1 થી પછી NN થઈ જાય. એનો મતલબ છે કે હવે જે બન્યું છે એ છે તમારું સેકન્ડરી સ્પર્મેટોસાઇટ, એટલે દ્વિતીય પૂર્વ શુક્રકોષ. અને દ્વિતીય પૂર્વ શુક્રકોષ જે છે એમાંથી પાછા બે ટોટલ 4 પ્રશુક્રકોષો બને છે, બરાબર? અને પ્રશુક્રકોષોનું ડિફરન્શિએશન થાય, વિભેદીકરણ થાય અને મસ્ત આકારના શુક્રકોષો બને છે, બરાબર? સ્પર્મેટોઝુઆ અથવા સ્પમ્સ કહેવામાં આવે છે ને. ઓકે, તો આનો મતલબ શું છે? જે લાલવાળી વસ્તુ છે ને પ્રાથમિક ઉપરની, બરાબર, એ બધી 2N જ હોય, બરાબર છે? સાચું અર્ધીકરણ પ્રાથમિક સ્પર્મેટોસાઇટથી શરૂ થયું, ત્યાંથી જ શરૂ થયું છે. સાચું ખોટું જે પણ અર્ધીકરણ ત્યાંથી જ શરૂ થયું છે, બરાબર? તો શરૂ થયું એ કોષ તો 2N જ રહેવાનો, કારણ કે એનો અડધો કરવાનો છે, બરાબર? પછી જ્યારે પણ દ્વિતીય શબ્દ આવે એના પછીની બધી વસ્તુ N હોય, દ્વિતીય અને એના પછીની બધી વસ્તુ N હોય. એટલે આ તમને MCQ માટે કામ લાગશે. દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને શુક્રકોષ, બરાબર છે? બધા N હોય. ચલો, હવે જુઓ, આ આપણી ગુજરાતી NCERT છે. યૌવન આરંભ થયો પુરુષની અંદર, તો આદિ શુક્રકોષ હોય ને એનું સમવિભાજન વિભેદીકરણ કરીને ઘણા બધા આપણે બનાવી દીધા, જોયા, બરાબર છે? ઘણા બધા બનાવી. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ હંમેશા 2N જ હોય. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ હંમેશા 2N જ હોય, જેને આપણે અર્ધીકરણ માટે પસંદ કરો છો. એ અર્ધીકરણમાં ઉતરે છે. પહેલું અર્ધીકરણ પૂરું થાય, પહેલું અર્ધીકરણ પૂરું થાય એટલે દ્વિતીય પૂર્વ શુક્રકોષ બને છે. જો દ્વિતીય પૂર્વ શુક્રકોષ બન્યો, બરાબર છે? એ કેવું હોય? N હોય, બરાબર? પછી દ્વિતીય અર્ધીકરણનો તબક્કો શરૂ થાય, બરાબર? સેકન્ડરી મિયોસિસ. અને પછી એની અંદર પ્રશુક્રકોષ, એ પણ N હોય, બરાબર છે? અને પછી વિભેદીકરણ થાય, આકાર બદલાય અને શુક્રકોષ બને, એ પણ N હોય. તો એનો મતલબ જો આની અંદર કેટલું મસ્ત રીતે દોરેલું છે, તમારે ક્યારે ગભરાવાનું નથી હો ભાઈ. કદાચ આ તમે જોઈને ડરી જતા હોય તો ડરતા નહીં, આ તો એકદમ સિમ્પલ વસ્તુ છે યાર. આનાથી સારી અને સિમ્પલ વસ્તુ હોય જ ના શકે. શું છે? ચલો, સૌથી પહેલા આદિ શુક્રકોષ જે છે 46 એની અંદર સમભાજન કરીને જેટલા આપણે કોષ જોઈએ બનાવી દીધા. જ્યારે આપણે કહીએ છીએ કે ભાઈ આને કે જેને આપણે ઉતારો છે અર્ધીકરણમાં, એનું નામ આપી દેવાનું પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ અર્ધીકરણમાં ઉતરે છે. અર્ધીકરણના 2 તબક્કા હોય, પ્રાથમિક અર્ધીકરણ અને દ્વિતીય અર્ધીકરણ, સેકન્ડ, બરાબર? પહેલું જે છે એના દ્વારા અડધા થઈ જાય. આ 2N છે. શું છે? 2N. જો આ 2N છે કે નહીં? ઓકે, બરાબર. 2N માંથી પ્રાથમિક અર્ધીકરણ દ્વારા NN બની જાય, બરાબર? દ્વિતીય પૂર્વ શુક્રકોષ એનું નામ છે. આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ જે છે, બરાબર, એનું દ્વિતીય અર્ધીકરણમાં ઉતરી અને એ પછી પાછા NN ના N જ રહે, બરાબર? અડધા ના થાય અને અંતમાં પ્રશુક્રકોષો બને છે. આ પ્રશુક્રકોષો વિભેદીકરણ પામી અને શુક્રકોષો બને છે. હવે તમને પૂછશે શું? NCERT પ્રમાણે તમને ક્વેશ્ચન નીટમાં શું પૂછે? તમને એક જ પૂછે વધુમાં વધુ, સિક્વન્સ તમને ના આવડેલા? તમે મને કહો, તમે તમારા જેટલા હોશિયાર કે માણસ જોયા છે, આનો સિક્વન્સ તમે કેટલો મસ્ત રીતે યાદ રાખ્યો? આદિ શુક્રકોષ માંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષ, દ્વિતીયમાંથી છેલ્લા બે તો તમને આવડે છે, પ્રશુક્રકોષ ને શુક્રકોષ. શુક્રકોષ પહેલાની વસ્તુ શું કહેવાય? પ્રશુક્રકોષ. આ પ્રશુક્રકોષ હોય ને એ ગોળ ગોળ, એમાં આકાર નથી સ્પમ્પનો, જો. અને આપણે આ ટેલ વાળો આકાર જરૂરી છે. આ માથું છે, આ ટેલ છે, આવું બધું જરૂરી છે. તો એને અંદર થોડું આકારમાં વિભેદીકરણ થાય, ગોઠવણ થાય, ચોક્કસ ગોઠવણની વિભેદીકરણ થઈ ડિફરન્શિએશન થયા પછી સ્પમ્પ બની જતા હોય છે. તો આ બે તો તમને ખબર જ છે, પ્રશુક્રકોષમાંથી પછી શુક્રકોષ બને, બરાબર? અને આદિ શુક્રકોષ તો આપણે લીધો, યાદ આ બે રાખવાનું છે. હવે આ તો શું યાદ ના રહે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ ને દ્વિતીય પૂર્વ શુક્રકોષ. અને જો કેટલું સિમ્પલ, આ યાદ છે, આ બે યાદ છે, આ બે યાદ રાખવાનું છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ. અને એના ઉપરની બધી વસ્તુ 2N છે, એના નીચેની બધી વસ્તુ N છે. અરે તો હોશિયાર થઈ ગયા. હવે તમારો ક્યારેય ક્વેશ્ચન ખોટો ના પડે. તમને ખ્યાલ નથી, પણ સૌથી કોમ્પ્લેક્સ ટોપિકમાંનો એક ટોપિક તમે એકદમ સરળ બનાવીને એને આખું તમારા મગજમાં ઉતારી દીધું. ચલો સિક્વન્સ બોલીશું આપણે. ચલો મારી સાથે. આદિ શુક્રકોષમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, બરાબર? આદિ પૂર્વ શુક્રકોષમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, એમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષ, એમાંથી પ્રશુક્રકોષ
અને એમાંથી શુક્રકોષ. હવે આમાં યાદ શું રાખવાનું હતું? પ્રાથમિક શબ્દ હોય ત્યાં સુધી ગભરાયા વગર 2n યુઝ કરવાનું પ્લોઇડીમાં, અને જ્યારે દ્વિતીય શબ્દ આવે ત્યાંથી બધું થઈ જાય n. ચલો, તો દ્વિતીય હોય કે પ્રશુક્રકોષ હોય કે શુક્રકોષ, બધા n જ હોય. બરાબર. તમને હવે ખબર પડી અર્ધીકરણના કેટલા તબક્કા હોય? 2. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. ચલો આમાં એકવાર ફરીથી જોયું. પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું અર્ધીકરણ થયું, પ્રથમ અર્ધીકરણ, ત્યારે જો 2n માંથી nn થઈ ગયા છે, 2n માંથી nn થઈ ગયા. બરાબર. પછી દ્વિતીય અર્ધીકરણ જે છે ને સમભાજન જોયું, એટલે એમાં n નું n જ રહે. ચલો સિમ્પલ છે. પ્રશુક્રકોષ બને, એમાંથી વિભેદીકરણ કરીને શુક્રકોષ થાય. બરાબર છે. ઓકે. અર્ધીકરણ અહીંયા પ્રથમ અને દ્વિતીય પૂરું થઈ ગયું, પણ આ શુક્રકોષ જે છે ને એમાં આકાર આપવો જરૂરી છે, એટલે વિભેદીકરણ નામની પ્રક્રિયા થાય અને એમાં આકાર આવી જાય છે. ચલો જો કેટલું મસ્ત છે. હવે શું કર્યું ખબર છે મારા વાલા? આપણે છે ને આ છે ને આનો અહીંયા આ જે છે ને એ આદિ શુક્રકોષો છે. બરાબર. આ બધા આદિ શુક્રકોષો છે. અને આપણે પિઝાની સ્લાઇસ કટ ના કરીએ, એમ પિઝાની સ્લાઇસ કટ ના કરીએ આપણે, એ રીતે આપણે છે ને આમાં છે ને આ રીતે આને કટ કરી, આટલો ભાગ કટ કરી અને પછી એને સાઈડમાં જોઈએ છે. જો આ ભાગ છે ને એ પિઝાની સ્લાઇસ વાળો કટ થયેલો ભાગ છે. ખબર પડી? ખબર પડી? જો આ જે છે ને આ ભાગ, આ જે છે ને આ ભાગ, જો ફરીથી તમને સમજાવું. આ જે છે ને આ બધા આદિ શુક્રકોષો છે, બધા 2n વાળા. બરાબર. અર્ધીકરણ થઈ અને અંદરની બાજુ જાય એમ સ્પમ બની જાય. બરાબર છે. તો આપણે એક કામ કરીએ, આપણે છે ને પિઝાની જેમ આના ટુકડા કરી લઈએ. એક આ ટુકડો છે, બીજો ટુકડો સમજો કે એક આ છે. બરાબર છે. આમાંથી કોઈ પણ એક પિઝાનો ટુકડો સમજો કે આપણે આ ટુકડાને આપણે લીધો અને જોયું, તો અહીંયા નીચે શું હશે? આદિ શુક્રકોષ. ઉપર જશો તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. એમ શુક્રકોષ આપણે જોઈએ, એની રચના જોઈએ. પહેલા આ સિક્વન્સ ખબર પડી ગઈ. આદિ શુક્રકોષોમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, એમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પછી નીચેના બે તો આવડે છે તમને, પ્રશુક્રકોષ અને શુક્રકોષ. પ્રાથમિક શબ્દ હોય ત્યાં સુધી 2n અને પછી એના નીચે દ્વિતીયથી બધા શબ્દોમાં n. ચલો હવે જોવા આને આપણે જોઈએ એકદમ નીચેથી. તો આ નીચે આ બધા કોષ છે એનું શું નામ હોય? બરાબર. નીચે જે આને આ દિવાલ છે, આ નીચે આદિ શુક્રકોષ હોય મારા વાલા. ઓકે. પછી શું બને? આદિ શુક્રકોષમાંથી શું બને? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, તો પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ. એમાંથી શું બને? દ્વિતીય પૂર્વ શુક્રકોષ, તો આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ. એમાંથી શું બને? તો સ્પર્મિટિડ. બરાબર છે. આમાં કેવું બતાવ્યું છે? થોડો આકાર લીધેલો બતાવેલો છે પ્રશુક્રકોષને. વાસ્તવમાં એ આકાર એટલો બધો બનેલો ના હોય, સ્પમ જેવો બનેલો, ગોળ જેવો જ હોય, પણ આ લોકો એનસીઈઆરટીમાં બતાવે છે, તો કોઈ ચિંતાની વાત નથી. ઓકે. અને એમાંથી પ્રોપર આકાર લઈ, બરાબર, અને જે બને એને કહે સ્પર્મેટોઝોઆ. ઓકે. તમે કહેશો આ સ્પમ બન્યો, બરાબર, એની વચ્ચે આ જે સ્પર્મિટિડ હતા, બરાબર, એને આ માથું ક્યાં નાખ્યું છે? એ જે કોષમાં નાખ્યું છે ને સર્ટોલી સેલ કહેવાય. ખબર છે? આપણે પોષણ માટેનો સેલ હતો, એ સર્ટોલી સેલમાં પોષણ લે, બરાબર, પછી સ્પમ પ્રોપર બને. બરાબર છે. જો આપણી ગુજરાતીની આકૃતિ કેટલી મસ્ત છે મારા વાલા. જો એટલું મસ્ત છે અહીંયા. જો આદિ શુક્રકોષ, બરાબર, પછી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. જો મેં તમને કહી દઉં, આદિ હોય કે પ્રાથમિક શબ્દ સુધી ત્યાં સુધી બધું 2n હોય. 2n એટલે 46 રંગસૂત્રો. બરાબર. પછી જ્યાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષ શબ્દ વપરાયો ત્યાંથી 2n નું થઈ જાય n, એટલે 23 રંગસૂત્રો થઈ જાય. કેટલા થઈ જાય? 23. બરાબર. આ 1 ને 2 છે ને તો પ્રાથમિક અને દ્વિતીયક માટેના છે. ચલો ખબર પડી તમને? પ્રાથમિક સુધી બધું શું હોય? શું હોય? n 2n. શું હોય? પ્રાથમિક સુધી શું હોય? બધું 2n. આદિ શુક્રકોષ હોય કે પછી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, બધા 2n હોય. પણ પછી જ્યારે આપણે આમાં જઈએ ને ભાઈ, શું કહેવાય, દ્વિતીયથી, તો દ્વિતીયકથી શું થઈ જાય? બધું n થઈ જાય. અર્ધીકરણ શરૂ થઈ ગયું છે એટલે દ્વિતીયકથી શું થઈ જાય? બધું n. બરાબર. 23 રંગસૂત્રો. ચલો, તો દ્વિતીય પછી શું આવે? પ્રશુક્રકોષ અને શુક્રકોષ. તો આખો એકવાર સિક્વન્સ આપણે બોલીશું. આપણી જે આ સિક્વન્સ હતો એને એકવાર બોલીશું. આદિ શુક્રકોષમાંથી શું બને? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, ત્યાં સુધી બધું 2n. પછી દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને શુક્રકોષ. જે લોકો બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે એમને કહીશ, તમારે પહેલાં તો આ લખી દેવાનું. બરાબર. લખી અને પછી ત્યાં બધે તીર લગાવી દેવાના. અને અહીંયા પ્રાથમિકમાંથી દ્વિતીય આવે ત્યાં પ્રથમ અર્ધીકરણ અને દ્વિતીયમાંથી પ્રશુક્રકોષમાં આવે ને દ્વિતીય અર્ધીકરણ નામ આપી દેવાનું. એટલે તમને એક્ઝામિનર ખુશ થઈને માર્ક્સ આપી દેશે. જો કે મેં તમને એટલું મસ્ત સમજાવ્યું છે, બરાબર, અને તમે એટલા હોશિયાર છો, એટલું મસ્ત સમજી ગયા છો કે તમને બધું આવડે જ છે. ચલો, તો આદિ શુક્રકોષમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, પ્રાથમિકમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષ, એમાંથી પ્રશુક્રકોષ અને શુક્રકોષ. હવે આની એનસીઈઆરટીની જે નેમિંગ છે ને કમ્પલસરી યાદ રાખવાની. બરાબર છે. નીચેનું બધું આદિ શુક્રકોષ એ આવડશે તમને. બરાબર. પ્રાથમિક તમને યાદ રહેશે, દ્વિતીય તમને યાદ રહેશે.
આ લોકો પૂછશે શું ખબર છે, કદાચ આ આકૃતિ પૂછે ને તો એ લોકો શું પૂછશે ખબર છે, પ્રશુક્રકોષ ને શુક્રકોષ. કારણ કે આ લોકો પ્રશુક્રકોષ બહુ ખરાબ રીતે આપેલું છે, બરાબર. સ્પર્મેટિડ બહુ ખરાબ રીતે આપેલા છે. આમ તો એ પ્રોપર આકાર ના લીધો, આટલો બધો આકાર ના હોય, થોડો બદલાવ હોવો જોઈએ કંઈક, પણ આ લોકોએ નથી આપ્યો. તો પ્રશુક્રકોષ, અને એમાંથી પોષણ મેળવે છે શેમાંથી, સર્ટોલી સેલમાંથી. આ જે ગોળ જેવા આ છે ને, આ સર્ટોલી સેલમાંથી પોષણ મેળવે છે. પછી જે તૈયાર થાય છે શુક્રકોષો છે. શું છે? શુક્રકોષો. હવે જો આ જન્યુજનન માટેનો આખો ફકરો આપેલો છે આ લોકોએ, પણ જો મેં કેવી નોટ્સ બનાવી છે, આ જે રહી ને આમાંથી તમારે ક્વેશ્ચન ના આવે ને તો તમે મારી જોડે આવજો. આ જે લખ્યું ને 3 વસ્તુ, એમાંથી ક્વેશ્ચન ના આવે તો તમે મારી જોડે આવજો. પેપર જ ના હોઈ શકે કોઈ પણ કે જે આના વગર બને. પેપર જ ના હોય કે જે આના વગર બને, બરાબર. આ ક્વેશ્ચન હોય જ, હશે જ. ચલો આપણે છે ને આ થોડું ઝૂમ કરીને એક ટોપિક વાંચી. જન્યુજનન તો મુખ્ય પ્રજનન અંગો નરની અંદર શુક્રપિંડો છે, માદાની અંદર અંડપિંડો છે. અહીંયા જન્યુઓનું નિર્માણ થાય, પુરુષની અંદર શુક્રકોષનું અને માદાની અંદર અંડકોષનું, બરાબર છે. ચલો, શુક્રપિંડની અંદર અપરિપક્વ નરજનન કોષો, આદિ શુક્રકોષો હોય છે. આ આદિ શુક્રકોષો જે છે એ શુક્રકોષ જનન સ્પર્મેટોજેનેસિસ દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. તો આ લાઈન શું કહેવા માંગે છે સમજો. શુક્રપિંડની અંદર અપરિપક્વ નરજનન કોષો, જેને આદિ શુક્રકોષો કહીએ છીએ આપણે, જી હા, આદિ શુક્રકોષો આપણે અહીંયા જે હોય બધા આદિ શુક્રકોષો જે છે એ કહીએ છીએ, એની અંદરથી શુક્રકોષોનું નિર્માણ થાય છે, બરાબર છે. ઓકે, આ જે પ્રક્રિયા છે શુક્રકોષો બનાવવાની, એને શું કહેવાય? શુક્રકોષનું જનન. એને બનાવવા, શુક્રકોષનું જનન, શુક્રકોષ જનન. એને ઇંગ્લિશમાં શું કહેવાય? શબ્દ આ યાદ હોવું જોઈએ, સ્પર્મેટોજીનેસિસ. સ્પર્મનું ફોર્મેશન, જીનેસિસ, બરાબર, સ્પર્મેટોજીનેસિસ. યાદ રહી ગયું? પરફેક્ટ, કમ્પ્લીટ, હોશિયાર છોકરાઓ. ચલો, હવે આ ક્યારે થાય? પ્યુબર્ટીમાં શરૂ થાય. કઈ રીતે થાય? તો આદિ શુક્રકોષો હોય ને, બરાબર છે, એ શુક્રોત્પાદ નલિકાની અંદર બાજુ ચારે તરફ આવેલા હોય છે, બરાબર છે. અને એ પહેલા તો સરખું માઇટોસિસ થઈને ઘણા બધા બની જાય, સમભાજન કરીને ઘણા બધા ગુણન પામીને ઘણી બધી સંખ્યાની વધી જાય, બરાબર છે. પછી એ બધા તો 2n જ હોય ને, બરાબર છે, બરાબર. અને એમાંનો એક આપણે લઈએ જે ચલતું અર્ધીકરણમાં આવે, એનું નામ આપી દઈએ આપણે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, બરાબર છે, પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ. અને એને પછી છે ને આપણે અર્ધીકરણમાં ઉતારીએ, બરાબર છે. ચલો, હવે પહેલું જે અર્ધીકરણ થાય, પ્રથમ અર્ધસૂત્રી ભાજન, પ્રથમ અર્ધીકરણ, બરાબર, એટલે 2 સરખા ભાગમાં 23 રંગસૂત્રો ડિવાઈડ થઈ જાય અને એનું નામ આપી દઈએ દ્વિતીય પૂર્વ શુક્રકોષ. ચાલો, સિમ્પલ છે. અને એની અંદર NN થઈ ગયા અડધા એટલે 23 રંગસૂત્રો હોય છે, બરાબર. હવે આ જે દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે ને, એનું પાછું ફરીથી અર્ધીકરણ 2 થાય. અને અર્ધીકરણ 2માં ક્યારે વસ્તુ અડધી થાય નહીં. એવું થોડું હોય કે 2n માંથી n થયું તો n નું પછી અડધું, ના, એવું ના થાય. 23 જ રંગસૂત્રો રહે, બરાબર છે, n નું n જ રહે. તો અર્ધીકરણ 2 જે છે સમભાજન જેવી વસ્તુ છે, બરાબર, એમાં એકકીય પ્રશુક્રકોષો ઉત્પન્ન થાય છે. જી હા, તો જુઓ, આદિ પૂર્વ શુક્રકોષમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી પ્રશુક્રકોષ, બરાબર છે, અને પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ. ચલો, મેં તમને શીખવાડ્યું છે સિમ્પલ તમારા નોલેજ માટે કે દ્વિતીય શબ્દ આવે ત્યારે તમારે n કરવાનું, નહીં તો બધું ઉપરનું જે છે બધું 2n જ છે અને નીચેનું બધું n કરવાનું. પછી ક્યારે દ્વિતીયથી બધું બદલાય, બરાબર છે. પ્રાથમિક સુધી બધું 2n હોય, દ્વિતીય આવ્યું એટલે તમારે n થઈ જાય, n બધું નીચે. તો જુઓ, પ્રશુક્રકોષ, બરાબર. પ્રશુક્રકોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી? અલા ભાઈ, પ્રશુક્રકોષોની અંદર સંખ્યા મેં શું કહ્યું તમને? પ્રાથમિક સુધી બધું 2n હોય, ટેન્શન લેવું, પણ દ્વિતીયથી બધું n થઈ જાય, અડધું થઈ જાય. તો આમાં ઉપરવાળામાં 46, આમાં 46 2n, આમાં અડધા થઈ જાય એટલે તમારા n થઈ જાય 23, અને આમાં પણ n થઈ જાય, n જ રહે, બરાબર છે, 23, અને આમાં પણ n જ, એટલે એનો મતલબ નીચે બધા n હતા. તો પ્રશુક્રકોષમાં કેટલા રંગસૂત્રો હોય? n એટલે 23, ટેન્શન નહીં લેવાનું. ચલો, હોશિયાર છોકરાઓને બધું આવડે છે યાર. ચલો, પ્રશુક્રકોષો શુક્રકોષોમાં રૂપાંતરિત પામે છે, બરાબર. અને એને જે પ્રક્રિયા હતી એને વિભેદીકરણ કહેવામાં આવે છે, બરાબર. વિભેદીકરણ એટલે એક પ્રકારનું ડિફરન્શિએશન, આકાર લે છે, બરાબર. પણ એનું ચોક્કસ નામ કંઈક હશે ને? જી હા, એનું નામ છે શુક્ર કાયાંતરણ. શુક્રકોષની કાયા પલટ થઈ ગઈ, એનું શરીર બદલાઈ ગયું, શુક્ર કાયાંતરણ. અને એના માટે ઇંગ્લિશ શબ્દ આ લોકો વારે ઘડી MCQમાં પૂછે છે, સ્પર્મિયોજિનેસિસ. પેલું શું હતું? સ્પર્મેટોજિનેસિસ, સ્પર્મનું ફોર્મેશન. આ સ્પર્મિયોજિનેસિસ, સ્પર્મને આકાર આપવાનો છે. મી યાદ રાખવાનું. ઓકે, ચલો. શુક્ર કાયાંતરણ બાદ શુક્રકોષનું શીર જે છે એ સર્ટોલી સેલની અંદર જતું રહે, બરાબર છે. સર્ટોલી સેલમાં માથું રાખી દે અને પછી ત્યાં એ પ્રોપર પોષણ મેળવે, બરાબર. ચલો, હવે સમજો કે ઇજેક્યુલેશન થાય છે, સેક્સ્યુઅલ એક્ટિવિટી થઈ,
સ્પમ્સ જે છે એ બધા શુક્રોત્પાદ નલિકા, જે આ શુક્રોત્પાદ નલિકા છે ને એમાં સ્પમ બન્યા હતા, એ બધા બહાર નીકળી જાય, બરાબર છે. એટલે આ નળીને છોડી દે, બરાબર છે. આ નળીને છોડી દે, શુક્રોત્પાદ નલિકામાંથી મુક્ત થાય, એમાંથી છોડીને આગળ વધે, બરાબર છે. તો એને કહેવામાં આવે છે, આ પ્રક્રિયાને શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા સ્પર્મિએશન કહે છે. હવે આમાંથી પૂછશે શું ખબર છે, આ 3 વસ્તુ, આનો સ્ક્રીનશોટ પાડી લો, આને ક્યાંક તમે લખી દેશો, ચોક્કસથી લખશો, મને વિશ્વાસ છે. આમાંથી MCQ આવશે. જો હવે યાદ કરો, પહેલું તો ક્લિયર છે, સ્પર્મેટોજિનેસિસ. બોલો મારી સાથે, સ્પર્મેટોજિનેસિસ, શુક્રકોષ જનન. એ તો તમને બધાને આવડે છે, શુક્રકોષો ઉત્પન્ન થાય છે, વાત પૂરી. શુક્રકોષ જનન, બરાબર. શુક્રકોષ જનન એટલે સ્પર્મેટોજેનેસિસ, સ્પર્મનું જીનેસિસ થાય છે, બને છે, એનું કોઈ ચિંતા નથી. પણ અહીંયા જુઓ, સ્પર્મેટોજિનેસિસ આવડશે, પણ સ્પર્મિયોજિનેસિસ એટલે શું? મી ક્યાંથી અહીંયા આવ્યો? એનો મતલબ છે શુક્ર કાયાંતરણ. એનું પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનાવવાનું જે વિભેદીકરણ થતું હતું ને, શુક્ર કાયાંતરણ એનું નામ છે. એટલે આ લોકો છે ને, આ તો પૂછે બધાને આવડે, સ્પર્મેટોજિનેસિસ, બરાબર. સ્પર્મેટોજિનેસિસ તો બધાને આવડે કે શુક્રકોષ ઉત્પાદન, પણ સ્પર્મિયોજિનેસિસ કરે એટલે છોકરું કન્ફ્યુઝ થઈ જાય કે શુક્રકોષ ઉત્પાદન તો સ્પર્મેટોજિનેસિસ થાય, પણ સ્પર્મિયો એટલે શું? પણ હવે તમને ખબર પડી, તમે તો હોશિયાર છો. સ્પર્મિયો એટલે શું? શુક્ર કાયાંતરણ, પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ જે બને છે ને, આકાર બદલાય છે, એને સ્પર્મિયોજિનેસિસ કહેવામાં આવે છે. કમ્પ્લીટ. ચલો, 2 વસ્તુ ખબર પડી. ત્રીજી, શુક્રકોષ બની ગયા, બરાબર છે, સર્ટોલી સેલમાં પ્રોપર નરિશમેન્ટ લઈ લીધું, માથું નાખે, પણ હવે જ્યારે શુક્રોત્પાદ નલિકામાંથી નીકળે છે, છોડી દે છે એને, બરાબર, એને કહેવામાં આવે છે સ્પર્મિએશન. શું કહેવામાં આવે છે? સ્પર્મિએશન. શુક્રોત્પાદ નલિકામાંથી શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા, બરાબર. એક ચોથી છે, જે તમને, એ તો આના સાથે કંઈ એટલું બધું લેવા દેવા નથી, પણ તો પણ હું તમને લખીને કહી દઉં. એક છે ઇન્સેમિનેશન, બરાબર. અથવા ઇન્સેમિનેશન એટલે શું? શુક્રકોષોને માદાના જે શું કહેવાય યોની છે એની અંદર દાખલ કરવા, ઇન્સેમિનેશન થયું, બરાબર. ચલો, શિશ્નમાંથી શુક્રકોષો નીકળે શું કહેવાય? ઇજેક્યુલેશન, બરાબર. આ પણ આ બધા નહીં પૂછાય, પૂછશે આ જ વસ્તુ પૂછવાના છે તમને. સ્પર્મેટોજેનેસિસ, સ્પર્મેટોજેનેસિસ, બોલો મારી સાથે, સ્પર્મેટોજેનેસિસ, શુક્રકોષ જનન, શુક્રકોષ ઉત્પાદન. ખબર પડી ગઈ? એ સિમ્પલ છે, આવડશે, બરાબર છે. નીચેનું પણ મસ્ત છે, સ્પર્મિએશન, કે સ્પર્મ જે છે, સ્પર્મિએશન એટલે શું? સ્પર્મ જે છે શુક્રોત્પાદ નલિકાને છોડી દે, બરાબર છે, ત્યાંથી મુક્ત થઈ જાય, એને સ્પર્મિએશન. પણ આ લોકો પૂછે સ્પર્મિયોજિનેસિસ, મિયો એનો મતલબ છે શુક્ર કાયાંતરણ, પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવા. તો તમને ખબર પડી એટલી 3 વસ્તુ, બોલો મારી સાથે, સ્પર્મેટોજિનેસિસ, શુક્રકોષનું ઉત્પાદન, સ્પર્મિયોજિનેસિસ, શુક્ર કાયાંતરણ, પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવા, અને સ્પર્મિએશન, શુક્રોત્પાદ નલિકામાંથી શુક્રકોષ મુક્ત થવા. હોશિયાર છોકરાઓ, બાજી મારી ગયા, આવડી ગયેલા તમને તો. ચલો, હવે જો મેં તમને વારે ઘડી કહ્યું તો હોર્મોન વાળું ચેપ્ટર આના સાથે કનેક્ટેડ છે. શા માટે કહ્યું તો ખબર છે? હવે જો આવ્યું, શુક્રકોષ બનવાની શરૂઆત ક્યાંથી થાય? તો મગજની અંદર છે ને એક હાઇપોથેલેમસ નામનું આપણી એક ગ્લેન્ડ છે, બરાબર, અંતસ્ત્રાવી ગ્રંથિ છે. એની અંદર, બરાબર, GnRH, ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, ચેપ્ટર ના ભણાવે 6 કલાકનું લેક્ચર છે એનું, પણ એ 100% તમારા કામનું છે મારા વાલા. એ જોયું ના હોય તો કંઈક મતલબ જ નથી, એટલે તમારે જોવાનું છે. ચલો, ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન જે છે, હાઇપોથેલેમસમાંથી, મગજની અંદર હાઇપોથેલેમસ હોય, એના નીચે પિટ્યુટરી હોય, તો હાઇપોથેલેમસમાંથી GnRH, ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન નીકળે. એ નીકળી અને આને કે કોને? પિટ્યુટરીને. ફરીથી કહું છું એકવાર, અહીંયા જુઓ, મગજમાં હાઇપોથેલેમસ નામની આપણી ગ્રંથિ છે, અંતસ્ત્રાવી ગ્રંથિ, એમાંથી GnRH નીકળે. શું નીકળે? GnRH. આ GnRH જે છે એ પિટ્યુટરીને કહેશે, બરાબર છે. પિટ્યુટરીને કહેશે કે ભાઈ તું LH અને FSH નું પ્રોડક્શન કર. LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આમ તમે છે ને થોડા મને હેરાન કરો છો એ ચેપ્ટર ના જોઈને. વાંધો નહીં, હવે મારે છે ને તમને વ્યવસ્થિત સમજાવવું જ પડશે. ચલો, ઓકે. આ માણસનું મગજ છે એની અંદર હાઇપોથેલેમસ આપેલું છે. શું છે? હાઇપોથેલેમસ આપ્યું છે, ઓકે. અને એની નીચે પિટ્યુટરી ગ્લેન્ડ આવેલી છે, બરાબર. પિટ્યુટરી, બરાબર. પિટ્યુટરીના 2 ભાગ હોય, પિટ્યુટરીના 2 ભાગ હોય, પિટ્યુટરીના 2 ભાગ હોય, અગ્ર અને પશ્વ. પિટ્યુટરીના 2 ભાગ હોય, અગ્ર અને આ અગ્ર છે, આ પશ્વ છે, બરાબર. ઓકે, મગજની અંદર વાત છે, પહેલા ઉપર હોય હાઇપોથેલેમસ અને નીચે પિટ્યુટરી હોય, બરાબર. પિટ્યુટરી જે છે ને, હવે આ શું થાય ખબર છે? હાઇપોથેલેમસ શું કરે? GnRH
શું નામ એનું, GnRH, ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન, બરાબર, નીકળે. આ હોર્મોન છે ને એ અગ્ર પિટ્યુટરી પર આવે અને અગ્ર પિટ્યુટરીને કહે કે ભાઈ તું છે ને 2 હોર્મોન નિકાળ. ગોનાડ્સ કહેવાય 2 હોર્મોનને. કયા ગોનાડ્સ એટલે કયા? ગોનાડ્સ એટલે જે LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, આ બંનેને નિકાળ. મગજમાંથી પછી એ બ્લડમાં આવી ગયા, બ્લડમાં આવ્યા, બરાબર. અને પછી આ બંને જે છે ને એ જશે ક્યાં? આ બંને છે ને બ્લડમાં ફરતા 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 શુક્રપિંડમાં આવે. શું કરે? શુક્રપિંડમાં આવે, બરાબર. શુક્રપિંડમાં આવીને પોતાનું કામ કરે અને એના લીધે આ શુક્રકોષનું ઉત્પાદન વધે. તો તમને ખબર પડી શુક્રકોષનું ઉત્પાદન કઈ રીતે થાય. શુક્રકોષનું ઉત્પાદન કઈ રીતે થાય? મગજની અંદર હાઇપોથેલેમસ નામની એક ગ્લેન્ડ છે, અંતસ્ત્રાવી ગ્રંથિ. એની અંદરથી GnRH નીકળે. એ GnRH જે છે એ પિટ્યુટરીને કહે કે ભાઈ તું તારા ગોનાડ્સ વાળા જે અંતસ્ત્રાવ છે એ મુક્ત કર. કયા? LH અને FSH. કયા? LH અને FSH. અને LH અને FSH જે છે એ બ્લડમાંથી ફરતા 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 નીચે આવે, ટેસ્ટિસમાં આવે અને ટેસ્ટિસમાં પોતાનું કામ કરી અને શુક્રકોષનું ઉત્પાદન વધારે. ઓકે, ફરીથી મગજની અંદર હાઇપોથેલેમસ નામની ગ્લેન્ડ છે, એની અંદરથી GnRH ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન નીકળે અને એ આને પિટ્યુટરી, અગ્ર પિટ્યુટરી કહે ભાઈ ફટાફટ તું છે ને ગોનાડ્સના અંતસ્ત્રાવો નિકાળ. કયા? LH અને FSH. એ બ્લડમાં ફરતા ફરતા શુક્રપિંડ સુધી આવે અને શુક્રપિંડની અંદરથી કામ કરાવીને શુક્રકોષનું ઉત્પાદન વધારે. એટલે આ મગજથી આ બધું રેગ્યુલેટ થાય છે. ઓકે, ખબર પડી તમને? ચલો, સરસ. હવે સમજો આ કઈ રીતે કામ કરે. LH ને FSH એવું તો શું આવીને ટેસ્ટિસમાં કરે, શુક્રપિંડમાં, કે આવું બધું કામ થવા લાગે, બરાબર છે. LH જે છે ને એ લીડિંગ સેલ પર કામ કરે. LH જે છે ને એ લીડિંગ સેલ પર કામ કરે. લીડિંગ સેલ, અરે આ ખબર છે, આપણે આ ભણ્યા હતા કે એક શુક્રોત્પાદ નલિકા અને બીજી શુક્રોત્પાદ નલિકા વચ્ચેનો જે ભાગ હોય આંતરાલી અવકાશને લીડિંગ સેલ કહેવામાં આવે છે, આંતરાલી કોષ કહેવામાં આવે છે. જી હા, તો ત્યાં આવીને કામ કરે. અને તમને ખ્યાલ છે ત્યાં આવે એટલે એન્ડ્રોજન્સ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ વધે અને એનું ઉત્પાદન વધે એટલે શુક્રકોષનું ઉત્પાદન પણ વધે, શુક્રકોષ જનન પણ વધે. ખબર પડી? અહીંયાથી જે હોર્મોન નીકળે એના લીધે શુક્રકોષનું ઉત્પાદન વધી જાય. ખબર પડી તમને? ઓકે. બીજું LH નું કામ ખબર પડી કે L ફોર લેડિક સેલ, એટલે લેડિક સેલ પર કામ કરી શુક્રકોષ જનનની પ્રક્રિયાને વધારાવશે. કઈ રીતે વધારાવશે? LH જે છે એ લેડિક સેલ પર કામ કરશે. લેડિક સેલ જે છે LH, ફરીથી એક મિનિટ, આ જે છે ને LH જે છે એ LH જે છે એ લેડિક સેલ પર કામ કરશે, બરાબર. લેડિક સેલ જે છે એ એન્ડ્રોજન્સ ટેસ્ટોસ્ટેરોન અંતસ્ત્રાવ ખબર છે આપણે ભણ્યા હતા, એનું સ્ત્રાવ વધારશે, બરાબર છે. એના લીધે શુક્રકોષ જનનની પ્રક્રિયા પણ વધી જશે. એ અંતસ્ત્રાવ હશે ને એટલે શુક્રકોષનું ઉત્પાદન વધારે. એ અંતસ્ત્રાવ લોહીમાં જતો રહે, લોહી બ્લડ જે છે બધે ફરે ને શુક્રોત્પાદ નલિકાને કહે કે ભાઈ શુક્રકોષોનું જનન વધારે. ચલો, બીજું એવી જ રીતે આ FSH છે. FSHમાં FSH, બરાબર છે, એમાં S વચ્ચે થાય તો એ સર્ટોલી સેલ જે છે, બરાબર, S પરથી સર્ટોલી સેલ એનું કામ સારું કરાવે. જેમ કે આ રહ્યો FSH. FSH છે એમાં મેઇન શું છે? S યાદ રાખો. S ફોર સર્ટોલી સેલ. તો સર્ટોલી સેલ જે છે એ સર્ટોલી સેલ ક્યાં હોય? અહીંયા જો આપણે જોયું હતું સર્ટોલી સેલ, જેની અંદર ખબર છે પેલો શુક્રકોષ માથું નાખી દેતો હતો, બરાબર છે, એને સર્ટોલી સેલ કહેવાય. તો એ સર્ટોલી સેલ જે છે એનું કામ એ શું કરે? એ શુક્રકોષનું જે કાયાંતરણ થતું હતું, ખબર છે, પ્રશુક્રકોષ હતો, એ નરિશમેન્ટ લેતો, શુક્રકોષ બનતો. એ શુક્રકોષ જે છે શુક્ર કાયાંતરણ, બરાબર છે, એને ઇંગ્લિશમાં શું કહેવાય? શુક્ર કાયાંતરણને હમણાં આપણે શીખ્યા, ક્યાં ગયું? જે શુક્ર કાયાંતરણને શું કહેવાય? સ્પર્મિએશન. ચલો, સોરી, ભૂલ થઈ મારી. જો મને લોચો પડે છે, તમે લોચો મારો જ ને. સ્પર્મિયોજિનેસિસ, બરાબર છે. સ્પર્મિએશન એટલે શું? શુક્રોત્પાદ નલિકામાંથી શુક્રકોષ મુક્ત થવાય. ફરીથી ક્યાં ગયો? આ ત્રણને બોલો ફરીથી એકવાર. મારે ભૂલ થાય છે, તમારે થવાની જ છે, બરાબર. ઉતાવળમાં ક્યારેય ક્વેશ્ચન ટીક નહીં કરવાનું. સ્પર્મેટોજિનેસિસ એટલે શું? સ્પર્મેટોજિનેસિસ એટલે શુક્રોત્પાદ, સ્પર્મેટોજિન એટલે શુક્રોત્પાદ નલિકાની અંદર શુક્રકોષનું ઉત્પાદન. શુક્રકોષનું ઉત્પન્ન થયું એને સ્પર્મેટોજિનેસિસ કહેવામાં આવે છે. સ્પર્મિએશન એટલે શું? શુક્રોત્પાદ નલિકામાંથી શુક્રકોષો મુક્ત થાય અને સ્પર્મિએશન કહેવાય. અહીંથી મુક્ત થઈને સ્પર્મિએશન કહેવામાં આવે છે. આ લોચો મારે લોકો સ્પર્મેટોજિનેસિસ આવડે, શુક્રકોષ જનન, પણ સ્પર્મિયોજિનેસિસ નથી ખબર પડતી. સ્પર્મિયોજિનેસિસનો મતલબ થાય છે શુક્ર કાયાંતરણ, શુક્રકોષનું કાયાંતરણ, બરાબર છે, પ્રશુક્રકોષમાંથી શુક્ર બનવું. ફરીથી
સ્પર્મિએશન ખબર પડે, સ્પર્મેટોજિનેસિસ ખબર પડે, સ્પર્મિયોજિનેસિસ નહીં ખબર પડતી, બરાબર. સ્પર્મિયોજિનેસિસ એટલે શુક્ર કાયાંતરણ. ચલો, હવે તો તમે પાકા થઈ ગયા, હવે તો ભૂલ થાય જ નહીં. ચલો, તો આ કોન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. આ તમે છેક સુધી તમને કામ તો લાગશે, પણ જો તમે પેલું ચેપ્ટર ભણેલા છો ને અંતઃસ્ત્રાવવાળું, તો તમને માસ્ટરી હશે આની અંદર. હાઇપોથેલેમસમાંથી GnRH નીકળ્યો. GnRH એ અગ્ર પિટ્યુટરી પર કામ કર્યું અને એને કહ્યું, આ પણ એક ગ્રંથિ જ છે, અગ્ર પિટ્યુટરી, પશ્વ પિટ્યુટરી. આ પિટ્યુટરી ગ્લેન્ડ એક નાના વટાણા જેવી ગ્રંથિ છે. એને કહેશે કે ભાઈ તું ગોનાડ્સનો સ્ત્રાવ કર, LH અને FSH, અને LH અને FSH નો સ્ત્રાવ થશે અને એ જે છે એ કામ કરશે આપણા શુક્રપિંડ પર. ઓકે, ચલો. શુક્રપિંડ પર એવું તો શું કામ કરે? તો શુક્રપિંડની અંદર જે લેડિક સેલ હોય, બરાબર છે, LH જે છે એ લેડિક સેલ પર કામ કરે, બરાબર. અને લેડિક સેલ જે છે એન્ડ્રોજન્સ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે અને એ અંતઃસ્ત્રાવ જે છે એ અહીંયા કામ કરાવે શુક્રકોષ જનનનું. ખબર પડી તમને? FSH શું કરશે? FSH જે છે સર્ટોલી સેલ પર, S ફોર સર્ટોલી સેલ પર કામ કરશે અને જે પેલા પ્રશુક્રકોષોમાંથી શુક્રકોષો, બરાબર, સ્પર્મિયોજિનેસિસ થાય છે, જે સ્પર્મિયોજિનેસિસ, બરાબર છે, એની પ્રક્રિયાને મસ્ત વધારે છે, શુક્ર કાયાંતરણની પ્રક્રિયાને આગળ વધારશે. ચલો, હવે આપણે છે ને અમારા ખ્યાલથી ક્યાં ગયું? આમાં હાઇપોથેલેમસમાંથી GnRH અગ્ર પિટ્યુટરી પર કામ કર્યું, LH અને FSH મુક્ત થયા, એ ગયા શુક્રપિંડની અંદર L ફોર લેડિક સેલ પર કામ કરી એન્ડ્રોજન્સનો સ્ત્રાવ વધાર્યો, એટલે શુક્રકોષનું જનન વધી ગયું. પછી નીચે લેડિક સેલ, સોરી, FSH પર સર્ટોલી સેલ, S ફોર સર્ટોલી સેલ પર કામ કર્યું અને સર્ટોલી સેલે શું કર્યું? શુક્ર કાયાંતરણ, સ્પર્મિયોજિનેસિસ વધાર્યું, બરાબર છે, શુક્ર કાયાંતરણ થયું. એનો મતલબ એ છે, તમને કોઈ પૂછે સ્પર્મેટોજિનેસિસ માટે કયો અંતઃસ્ત્રાવ મહત્વનો છે, તો તમે કહેશો LH. તમને કોઈ પૂછે સ્પર્મિયોજિનેસિસ માટે કયો અંતઃસ્ત્રાવ મહત્વનો છે, સ્પર્મિયોજિનેસિસ કહું છું, તમે કહેશો FSH. કેમ કે LH જે છે, ક્યાં ગયું? જી, LH જે છે એ લેડિક સેલ પર કામ કરશે. લેડિક સેલ જે છે એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરશે અને એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરશે, ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરશે, જે બહુ મહત્વનો છે શુક્રકોષ જનન માટે, બરાબર છે, સ્પર્મેટોજિનેસિસ માટે. ચલો, FSH જે છે એ સર્ટોલી સેલ પર કામ કરશે, શુક્ર કાયાંતરણ, સ્પર્મિયોજિનેસિસ થશે, બરાબર છે, એ વધારશે, બરાબર છે. દેશી ભાષામાં કહું તમને તો એક જ વસ્તુ પૂછવાના છે, આ લખીને આને લખી દો અને યાદ કરી લો. મેં સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. જો તમે પેલું ચેપ્ટર ભણેલા હશો તો તમને માસ્ટરી આવી જશે, નહીં તો તમને યાદ તો રહી જ ગયું છે. L ફોર લેડિક સેલ જે શુક્રકોષ જનનની પ્રક્રિયા વધારે, S ફોર સર્ટોલી સેલ શુક્ર કાયાંતરણની પ્રક્રિયા આગળ વધારે છે. ચલો, અહીંયા શું લખ્યું છે? શુક્રકોષ જનનની શરૂઆત યૌવન આરંભની અંદર ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન દ્વારા નોંધપાત્ર વધારો થવાથી થાય છે. એટલે હાઇપોથેલેમસમાંથી અગ્ર પિટ્યુટરી પર કામ થયું. હાઇપોથેલેમસનો અંતઃસ્ત્રાવ છે એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ પર અસર કરશે અને ગોનાડોટ્રોફિન અંતઃસ્ત્રાવ જેમ કે LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન FSH, બરાબર, એને ઉત્તેજે છે. આ બંને જે છે એ ફરતા આવશે શુક્રપિંડ પર અને ત્યાં કામ કરશે. LH જે છે એ લેડિક સેલ, L ફોર લેડિક પર કાર્ય કરશે અને એન્ડ્રોજન્સનું સંશ્લેષણ કરશે, એનો સ્ત્રાવ કરાવશે. એના લીધે શુક્રકોષ જનનની પ્રક્રિયા ઉત્તેજિત થઈ જશે. કેવું યાદ રહી ગયું? જોયું? અને આ ગોખીને મરી જાઓ તમે, વાંચો 30-35 વખત, થોડું યાદ રહે ના. FSH જે છે એ સર્ટોલી કોષો પર કાર્ય કરશે. FSH સર્ટોલી સેલ પર, S ફોર સર્ટોલી સેલ, યાદ રખાવડાવ્યું છે. ઓકે, અને એના લીધે શુક્ર કાયાંતરણની જે પ્રક્રિયા છે એના કેટલાક કારકો નો સ્ત્રાવને ઉત્તેજે છે અને મસ્ત રીતે કામ થાય છે, બરાબર છે. ચલો, તો તમને MCQ આવશે તો શેમાંથી આવશે? એક આમાંથી આવશે, સ્પર્મેટોજિનેસિસ શુક્રકોષનું ઉત્પાદન, સ્પર્મિયોજિનેસિસ શુક્ર કાયાંતરણ, સ્પર્મિએશન શુક્રોત્પાદ નલિકામાંથી શુક્રકોષની મુક્તિ, અને એક આ MCQ આવી શકે, LH એ લેડિક સેલ પર કામ કરે, એન્ડ્રોજન્સ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ વધે, જેના લીધે શુક્રકોષ જનનની પ્રક્રિયા આગળ વધે. FSH જે છે એ સર્ટોલી સેલ પર કામ કરે, શુક્ર કાયાંતરણની પ્રક્રિયા જે છે ચાલુ છે, શુક્ર કાયાંતરણની પ્રક્રિયા જે છે એ આગળ વધે. ચલો, ઓકે, આ એક ચાર્ટ આપેલું છે. આ હાઇપોથેલેમસ છે, મગજની અંદર હોય, એના નીચે તરત જ અગ્ર પિટ્યુટરી હોય, એમનો આગળનો ભાગ અગ્ર પિટ્યુટરી. તો હાઇપોથેલેમસમાંથી GnRH મુક્ત થાય, એ અગ્ર પિટ્યુટરી પર આવે. આ તમારે પૂછાતું નથી, મેં યાદ કરાવડાવ્યું છે, બરાબર છે, તમને ખબર પડે એના માટે. આ જે લોકોએ પેલું અંતઃસ્ત્રાવવાળું ચેપ્ટર શીખેલું છે ને એને એટલો મસ્ત ઇમ્પોર્ટન્ટ ચાર્ટ લાગશે ને કે વાત ન પૂછો, બરાબર છે. તો GnRH મુક્ત થયું,
એન્ટીરિયર પિટ્યુટરી પર અસર કરશે કે ભાઈ તારા ગોનાડ્સવાળા અંતઃસ્ત્રાવો LH અને FSH મુક્ત કર, બરાબર છે. LH મુક્ત થયો જે L ફોર લેડિક સેલ પર કામ કરશે અને એન્ડ્રોજન્સ એટલે કે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરશે જેથી શુક્રકોષ જનન વધી જશે. ચલો, S ફોર સર્ટોલી સેલ, બરાબર. સર્ટોલી સેલ જે છે એ શુક્ર કાયાંતરણની પ્રક્રિયા પર કામ કરે છે. વાસ્તવમાં બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. એવું નથી કે શુક્રકોષ જનનની પ્રક્રિયા એ શુક્ર કાયાંતરની પ્રક્રિયાથી અસર નહીં થાય, બંને એકબીજાથી અસર થાય, પણ મુખ્ય ક્યાં અસર કરે છે એ મહત્વનું છે. તો LH જે છે લેડિક સેલ એ શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજિત છે અને FSH સર્ટોલી સેલ એ શુક્ર કાયાંતરની પ્રક્રિયાને ઉત્તેજિત. વધુ સાચું એ છે આપણી એનસીઈઆરટી પ્રમાણે, બરાબર. ચલો, અને બહુ વધી જાય તો એ પાછો નેગેટિવ ફીડબેક આપીને બંધ પણ કરાવે. સમજો કે આ બધું કામ થઈ ગયું એમનું, જે શુક્રકોષ બનાવવા હતા બધા બની ગયા છે, તો પછી અહીંથી નેગેટિવ સંદેશો જશે અને કહેશે કે ભાઈ હવે તમે ના બનાવતા, હવે જરૂર છે નહીં, બરાબર. આ વસ્તુ છે. ચલો, ખબર પડી તમને એકદમ આરામથી? આમાં બીજું કંઈ રહી તો નથી જતું ને? ચલો, આમાં તો કંઈ નથી. આ જોઈને તમે શું કહી શકો કે LH જે છે એ લેડિક સેલ પર કામ કરશે, બરાબર, અને એન્ડ્રોજન્સનું ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ વધારશે જેથી શુક્રકોષ જનનની પ્રક્રિયા આગળ વધશે. FSH જે છે S ફોર સર્ટોલી સેલ, બરાબર. સર્ટોલી સેલ શું કરશે? બોલો, સર્ટોલી સેલ શું કરશે? શુક્રકોષની કાયાંતરણની જે પ્રક્રિયા છે પરશુક્રકોષમાંથી શુક્રકોષ, એના માટેના કારકો સ્ત્રાવ કરશે. ચલો, સિમ્પલ છે, ઇઝી છે, અને બસ હવે જો આ મસ્ત છે એક વસ્તુ, આને જોઈ લો. આમાં શું જોવા મળે છે મારા વાલા તમને? આદિ શુક્રકોષો સમભાજન વૃદ્ધિ કરીને ઘણા બધા સમભાજનથી અલગ અલગ કોષો બનાવશે. સમજો કે કોષને આપણે પકડીને લઈએ છીએ અર્ધીકરણની અંદર, તો એનું નામ આપી દઈશું પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. અહીંયા સુધી બધા 46 હતા, કોઈ ટેન્શનની વાત છે નહીં, બરાબર. પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ, આ ઇંગ્લિશ પણ લખ્યું છે ગુજરાતીમાં, બરાબર છે, કોઈને યાદ ના રહે તો યાદ રહી જાય, બરાબર. સ્પર્મેટોગોનિયમ જેને આદિ શુક્રકોષ કહીશું, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જેને પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ કહીશું. અહીંયા બધા 46 છે, 2n છે, કોઈ ટેન્શનની વાત નથી. પરંતુ જ્યારે આપણે અર્ધીકરણની શરૂઆત કરશું, પ્રાથમિક અર્ધીકરણ થશે, ત્યારથી બધું દ્વિતીય પૂર્વ શુક્રકોષ કે એના પછીના બધા an થઈ જશે, 23 થઈ જશે. એનું નામ છે સેકન્ડરી સ્પર્મેટોસાઇટ. એમાંથી દ્વિતીય અર્ધીકરણ થશે એટલે પ્રશુક્રકોષો બનશે, એ પણ 23 હોય, બરાબર છે. એમાંથી બનશે વિભેદીકરણ, ડિફરન્શિએશન થશે, બરાબર. એક પ્રકારનું કહેવાય ને કે શુક્ર કાયાંતરણ થશે, એના લીધે શુક્રકોષો બનશે, બરાબર. ચલો, સ્પર્મ્સ અને સ્પર્મેટોઝોઆ. ચલો, હવે જો શુક્રકોષ બને, આ પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બને કઈ રીતે? એવું તો શું થાય એની અંદર? જો આ કોષ છે તો એની અંદર તો જો કેટલો બધો આ કોષ છે તો એની અંદર કેટલો કોષ રસ છે. જો આ કોષ કેન્દ્ર છે, આ કોષ રસ પટલ, વચ્ચે કોષ રસ છે બધો. આ કોષ રસ છે ને ધીમે ધીમે ગાયબ થઈ જાય. એનો શું કહેવાય, કોષનો આકાર જે છે એ થોડો થોડો બદલાતો રહે. જુઓ તમે જોશો શુક્રકોષ જે છે એનો આકાર પણ બદલાતો રહે. જો સમજો આ શું છે? આ છે પ્રશુક્રકોષ. પ્રશુક્રકોષની અંદરથી શુક્રકોષ આ અહીંયા બને છે, એની અંદર જો તમે કોષ રસ જે છે ને ધીમે ધીમે ઓછો થતો જાય છે. જો તમે, હે ને, ઓછો થતો જાય છે. જો, અને એમાંથી પૂંછડી નીકળે છે. આગળ એક આ જે એનું કોષ કેન્દ્ર છે ને, જો તમે આ કોષ કેન્દ્ર જે છે એ એનું શીર્ષ બની જાય છે. જો તમે, હે ને, પ્લસ એ શીર્ષ પર કંઈક એક પડ આવી જાય છે એક્રોઝોમ કરીને, બરાબર. જો મસ્ત રીતે સમજો એને શું કહેવા માંગે છે. પહેલા શું થાય છે? પહેલા છે ને આ છે પ્રશુક્રકોષ, એમાં કોષ કેન્દ્ર છે, બરાબર, કોષ રસ છે, કોષ રસ પટલ છે. આમાં શું થાય? પહેલા તો નીચેથી પૂંછડી નીકળે છે. પૂંછડી નીકળી સાથે સાથે કોષ રસ થોડો ઓછો થતો જાય છે. કોષ કેન્દ્ર જે છે એ શીર્ષ જેવી રચના બનાવે છે શુક્રકોષની, બરાબર. કોષ કેન્દ્ર છે શીર્ષ જેવી રચના બનાવે છે. એના ઉપર તમે જોશો ને તો કંઈક લાલ કલરનું આવું દ્રવ્ય ભરાઈ ગયું છે. જોયું? એક્રોઝોમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એક્રોઝોમ. એ બોમ્બ જેવું, એની અંદર બધા ઉત્સેચકો ભર્યા હોય. હું તમને કઈ શીખવાડીશ. એ છે ને કેમ કામ લાગે? જ્યારે ફર્ટિલાઇઝેશન થાય ને ત્યારે ફલનની વખતે એ અંદર જવા માટે પેલું ખબર છે, જવના પેલું એક આવે એવું સ્તર આવે અંડકોષની ઉપર, એને તોડવા માટે કામ લાગે. ત્યાં જઈને અથડાય એટલે એક્રોઝોમમાંથી બધા ઉત્સેચકો નીકળે એટલે દિવાલ તોડી નાખે. આ બહુ મસ્ત વસ્તુ છે, ખબર પડી? આમાં આપણને બીજું શું જોવા મળે છે?
તો કોષરસ ઓછો થાય છે, જી હા. કોષ કેન્દ્ર જે છે એ શીર્ષ બનાવે છે, જી હા. એની ઉપર એક્રોઝોમ કરીને કંઈક ઉત્સેચકો ભરેલું એક લિક્વિડ આવી જાય છે, જી હા. બીજું જુઓ તમે, અહીંયા કણાપ સૂત્રો, કોઈ પણ કોષવાળું ચેપ્ટર ભણ્યા છો ને તેમાં ખબર હશે કણાપ સૂત્રો. કણાપ સૂત્રો જે છે ને એ બધા અહીંયા ગોઠવાઈ જાય, વચ્ચેનો મધ્ય ભાગ હોય ને ત્યાં ગોઠવાઈ જાય. કેમ એવું? કેમ કે એને એનર્જી આપશે. જ્યારે એને ગર્ભાશયમાં ખબર યોનિમાં નાખ્યા પછી એમને ઉપર હલી હલીને જવાનું હોય ને, હલી હલીને ઉપર જશે. એ ઉપર જવા માટે, ચાલવા માટે એને એનર્જી જોઈશે, તો અહીંયાથી એનર્જી મળશે તેને, હે ને? ચલો, તો એના મુખ્ય 3 ભાગ શીર્ષ છે, મધ્ય ભાગ છે અને પૂંછડી છે, ટેલ છે, બરાબર. આપણી એનસીઈઆરટીની અંદર એના 3 ભાગની જગ્યાએ 4 ભાગ આપેલા છે. કયા 4 ભાગ? એક શીર્ષ તો છે, એ તો માનું છું, બરાબર. મધ્યનો ભાગ છે એ પણ હું માનું છું, પાછળની પૂંછડી છે એ પણ હું માનું છું, બરાબર. પરંતુ આમાં નેક કરીને, ગ્રીવા કરીને પણ એક ભાગ આપેલું છે આપણી એનસીઈઆરટી પ્રમાણે. ઓકે, ચલો, શીર્ષની અંદર તમને શું દેખાય છે? ચલો શાંતિથી સમજશું આપણે. પહેલા શું છે, તો ઉપરની બાજુઓ જો આ જે છે આ કોષરસ પટલ પ્લાઝમા મેમ્બ્રેન, એ તો આખા પર ચિપકેલી જ હોય છે, બરાબર. તો એ તો છે, આ જો પ્લાઝમા મેમ્બ્રેન એટલે કોષરસ પટલ તો છે, એ તો હું માનું છું. પરંતુ શીર્ષની અંદર આ જે કોષ કેન્દ્ર હતું ને ભાઈ, કોષ કેન્દ્ર જુઓ, એ શીર્ષ જ છે, એટલે એ શીર્ષ છે, કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ, બરાબર, ક્રોમોઝોમ સાથેનું. કેટલા હશે અહીંયા? 23 હશે, 46? 23 જ હોય ને મારા ભાઈ, હે ને? 23 રંગસૂત્રો વાળું, એન વાળું કોષ કેન્દ્ર આ છે. ઓકે, તો કોષ કેન્દ્ર છે, એની ઉપર કંઈક આ લિક્વિડ જેવું કંઈક આ છે એક્રોઝોમ, આમાં ઉત્સેચકો હોય બધા. શું હોય? ઉત્સેચકો. ઓકે, અને એની ઉપર આ છે પ્લાઝમા મેમ્બ્રેન. ઓકે, તમને ખબર પડી ગઈ. 3 વસ્તુ મેં શીખવાડી હેડની અંદર. શું છે? એક તો સૌથી પહેલા છે ક્રોમોઝોમ, 23 ક્રોમોઝોમ ધરાવતું તમારું કોષ કેન્દ્ર. પછી એક્રોઝોમ એટલે કે જે લિક્વિડ ભરેલું છે ઉત્સેચકો વાળું, અને એની ઉપર છે પ્લાઝમા મેમ્બ્રેન. શું છે? પ્લાઝમા મેમ્બ્રેન. ઓકે, ચલો હોશિયાર લોકો, આવડી ગયું તમને. હવે એની અંદર શું છે બીજું? હવે એની અંદર શું છે? આપણે આ નેકની અંદર તો ગ્રીવાય તો પટલું હોય, એમાં કોઈ ટેન્શન નથી. વચ્ચેનો ભાગ છે, બરાબર, નીચે ટેલ છે, એમાં પણ કંઈ લેવાનું નથી. તો હેડ ખબર પડી ગઈ, નેક ખબર પડી ગઈ, ટેલ ખબર પડી ગઈ છે. મધ્યનો ભાગ છે એ બહુ મહત્વનો છે. એની અંદર જુઓ તમે, આ બધા આમ ત્રાંસા બધા માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાપ સૂત્રો ગોઠવાયેલા છે, જે એનર્જી આપશે. જ્યારે કોષને આમ તરીને જવાનું છે ને ગર્ભાશયની અંદર, ફેલોપિયન ટ્યુબની અંદર તુંબિકા સુધી પહોંચવાનું છે ફલન માટે, એટલે એનર્જી આપશે એને. ચલો, હું હંમેશા ભણાવતા એવું વિચારું છું કે તમને કંઈ જ નથી આવડતું, બરાબર, એ રીતે હું તમને શીખવાડું છું. આપણે શુક્રકોષની રચના જોઈએ, શીર્ષ છે એની અંદર, જી હા. એની અંદર ગ્રીવા છે, જી હા. મધ્ય ભાગ છે, જી હા. પૂંછડી છે, જી હા, છે, બરાબર. આ શુક્રકોષ જે છે એ સમગ્ર રીતે કોષ રસપટલ, બરાબર, દ્વારા ઘેરાયેલો હોય છે. રસપટલ કહો, કોષ રસપટલ કહો. શુક્રકોષનું શીર્ષ જે છે એ લંબાયેલ એકકીય, શુક્રકોષનું જે શીર્ષ છે ને એકકીય એન વાળું કોષ કેન્દ્ર છે, જી હા, વાત સાચી છે. એના આગળના છેડા પર ટોપી જેવી એક રચના હોય છે જેને શુક્રાગ્ર કહેવામાં આવે છે. શુક્રનો આગળનો ભાગ શુક્રાગ્ર, અગ્રભાગ, શુક્રકોષનો અગ્રનો ભાગ શુક્રાગ્ર, એને કહેવામાં આવે છે એક્રોઝોમ. જે છે ને એ ઘણા બધા ઉત્સેચકોથી ભરેલું હોય. કેમ? ફલન જ્યારે થવાનું હોય ત્યારે એ અંડકોષને જઈને ટકરાશે, ત્યારે એની અંદરથી ઉત્સેચકો નીકળશે ને અંડકોષની આજુબાજુ જે કડક દિવાલ હોય એને તોડી નાખશે. તો એ લખ્યું છે શુક્રાગ્ર અંડકોષને ફલિત કરવામાં મદદ કરે છે. ઉત્સેચક એની અંદર ભરેલા હોય છે. મધ્ય ભાગ જે છે અસંખ્ય કણાપ સૂત્રો ધરાવે છે, બરાબર, અને પૂંછડીને હલનચલન માટે શક્તિ પ્રદાન કરશે જ્યારે ત્યારે, અને ફલન માટે આ જરૂરી છે ચલિતતા. મૈથુન દરમિયાન એક વખતની સેક્સ્યુઅલ એક્ટિવિટી દરમિયાન ઇજેક્યુલેશનની અંદર 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષોનો ત્યાગ થાય છે. 1 મિલિયન એટલે 10 લાખ થાય. કેટલા થાય? 10 લાખ. હવે તમે આનો હિસાબ કરો, 200 થી 300 મિલિયન એક વખતમાં, બરાબર છે. તો સ્ખલન દરમિયાન જ્યારે વીર્યમાં શુક્રકોષો નીકળે ત્યારે કેટલા હોય? 200 થી 300 મિલિયન. જેમાંથી સામાન્ય રીતે જો બાળક આપણે જન્મ થાય એના માટે ફલન જરૂરી છે, અને ફલન માટે 2 કન્ડિશન આપેલી છે, બરાબર છે. પહેલી કન્ડિશન છે 60%ની અને બીજી કન્ડિશન 40%ની. હું તમને કહું, જેમાંથી સામાન્ય પ્રજનન ક્ષમતા માટે, નોર્મલી રીતે પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% શુક્રકોષો સામાન્ય આકાર અને કદના હોય છે. એનો મતલબ શું? અરે આ તો કોઈ ટેન્શન ના. 100 કોષ લીધા આપણે, 100 શુક્રકોષ લીધા. સમજો કે સ્ખલન દરમિયાન 200 થી 300 મિલિયન શુક્રકોષો રિલીઝ થયા, બરાબર, સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં માન્યું આપણે. ચલો, આપણે એમાંથી ગણતરી કરી કે 100% છે, બરાબર, 100 છે, આપણે અંદાજ મારો 100 જ છે, ફક્ત 100 છે. તો 100માંથી 60 એવા હોવા જોઈએ કે જે પ્રોપર આકાર વ્યવસ્થિત હોય, એમનું કદ વ્યવસ્થિત હોય, બરાબર છે. 100માંથી કેટલા? 60 જેટલા શુક્રકોષો. સમજો કે 100 મુક્ત થયા છે, તો 100માંથી 60 એટલે 100%માંથી 60% એવા હોવા જોઈએ કે જે પ્રોપર એમનો આકાર છે અને કદ છે, બરાબર છે. ઓકે,
જો આકાર વ્યવસ્થિત નહીં હોય, જો એનું કદ પ્રોપર નહીં, તો ફલન માટે આકાર સમજો કે એની પૂંછડી જ નથી તો એ ક્યારે કઈ રીતે પહોંચે? નહીં પહોંચી શકે. એટલે 60% બરાબર 100 મુક્ત થાય છે તો એમાંથી 60 બરાબર, તો 100 માંથી 60 એટલે 60% જેટલા શુક્રકોષો જે છે સામાન્ય નોર્મલ આકાર હોવો જોઈએ એનો, આ જે છે એવો, અને કદ પણ નોર્મલ હોવું જોઈએ. ચલો બીજું શું? તથા તે પૈકીના ઓછામાં ઓછા 40% બરાબર 40% શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવે એટલે પ્રોપર હલનચલન કરી શકતા હોવા જોઈએ, તો એ ફલન થઈ શકે, નહીં તો ના થઈ શકે. બરાબર છે. 100 માંથી 40 જે છે એ પ્રોપર હલનચલન કરી શકે એવા હોવા જોઈએ. ચલો બીજું શું? શુક્રોત્પાદ નલિકાની અંદરથી મુક્ત થતા શુક્રકોષો સહાયક નલિકાઓ દ્વારા વહન પામે છે. એટલે અહીંયાથી જે મુક્ત થયા ને શુક્રકોષો ભાઈ, એ શુક્રોત્પાદ નલિકામાંથી મુક્ત થાય બરાબર, શુક્રોત્પાદ નલિકામાંથી મુક્ત થાય એ બધા સહાયક નલિકાઓમાંથી વહન પામે છે. અહીંથી અધિવૃષણ નલિકા, એમાંથી શુક્રવાહિની, આમ આ રીતે બરાબર છે. શુક્રકોષોની પરિપક્વતા અને ગતિશીલતા માટે અધિવૃષણ નલિકા, આપણે હમણાં અધિવૃષણ નલિકા જોઈ ને, જી હા અધિવૃષણ નલિકા. પછી શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિનો આવશ્યક સ્ત્રાવ બધું જરૂરી છે બરાબર છે. અને મેં તમને સમજાવ્યું હતું આગળ બીજા લેક્ચરમાં કે શુક્રાશય રસ જે છે સેમાઇનલ પ્લાઝમા બરાબર, એની અંદર જ્યારે શુક્રકોષો મળે ત્યારે વીર્ય બને છે. અને આ શુક્રાશય રસ શું છે? શુક્રાશયનો, પ્રોસ્ટેટનો અને બલબર્થનો આ બધાના જે લિક્વિડ જે ભેગા થાય તો એને કહેવાય છે સેમાઇનલ પ્લાઝમા, અને એ શુક્રકોષો સાથે મળે ત્યારે વીર્ય બને છે. વીર્યને કહેવામાં આવે છે સીમેન બરાબર, ચીકણો વ્હાઇટ કલરનો પદાર્થ હોય. નર સહાયક પ્રજનન નળીઓ જે છે અને ગ્રંથિઓ જે છે એના કાર્યોનું નિયમન કોણ કરે? આ બધું પ્રોપર કામ કરે છે કે નહીં? આ બધું જો આકાર આ બદલાયો બરાબર, આ બધી વસ્તુઓ જેમ કે આ બધી બની, અહીંયા શુક્રકોષો અહીંયા બન્યા, આખું અર્ધીકરણ થયું, આ બધું મેનેજ કોણ કરે આટલી બધી વસ્તુઓને? બરાબર છે. એના માટે હોર્મોન્સ જવાબદાર છે. શું જવાબદાર છે? હોર્મોન્સ. ટેસ્ટોસ્ટેરોન, એન્ડ્રોજન્સ ટેસ્ટોસ્ટેરોન જવાબદાર છે બરાબર છે. અહીંથી જે ઉત્પન્ન થયેલા, જે તમને ખ્યાલ હોય તો અહીંથી જે ઉત્પન્ન થયેલા જે લેડિક સેલ દ્વારા એન્ડ્રોજન્સ ટેસ્ટોસ્ટેરોન છે એ બધા જવાબદાર છે શુક્રકોષોના ઉત્પાદન માટે, એના પ્રોપર ક્વોન્ટિટી માટે, એનો આકાર વ્યવસ્થિત હોય, એનું કદ વ્યવસ્થિત હોય, શક્તિશાળી, બધા માટે આ જવાબદાર છે. કોણ? ટેસ્ટોસ્ટેરોન, હોર્મોન્સ જવાબદાર છે. જો કોઈ પુરુષની અંદર ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ વ્યવસ્થિત નથી થતું તો એનો અવાજ એકદમ ઢીલો પોચો હશે. આપણે કોઈ હું એમ નથી કહેતો કે આપણે અલગ ડિફરન્શિએટ કરીએ, એ પણ માણસો છે, પણ કોઈનો અવાજ તીણો છે બરાબર, છોકરી જેવો છે બરાબર, એની હાલચાલ, એનું બોલચાલ બધું એવું છે. તમે એનો સ્પમ કાઉન્ટ કરાવશો ને તો પણ સ્પમ કાઉન્ટ પણ બહુ ઓછું હશે બરાબર. જો કદાચ સ્પમ હશે તો પ્રોપર જે કહ્યું ને કે આપણી લિમિટેશન છે ફલન માટે 60% શુક્રકોષો એ પ્રોપર આકાર અને કદના હોવા જોઈએ બરાબર છે. 40% એ પ્રોપર શક્તિશાળી હોવા જોઈએ હલનચલન માટે, તો એ વ્યક્તિની અંદર નહીં હોય. કેમ? કેમ કે એની અંદર ટેસ્ટોસ્ટેરોન નથી બરાબર છે. ઓકે. હવે જો આ જે છે ને આપણે એકવાર જોઈ લઈએ. આ શીર્ષ છે એની અંદર શું છે તો શુક્રાગ્ર છે, રંગસૂત્રીય દ્રવ્ય ધરાવતું કોષ કેન્દ્ર છે, જ્યાં 23 હોય. કેટલા હોય? 23. ઓકે. બીજું, વચ્ચે ગ્રીવા છે, નીચે પૂંછડી છે, અને મધ્ય ભાગની અંદર કણાપસૂત્ર તરવા માટે શક્તિનો સ્ત્રોત એ જ છે બરાબર છે. ઓકે. અને આ બધા પર આખું પહેલેથી લઈને છેલ્લે સુધી એક રસ સ્તર ગોઠવાયેલું હોય, ચોટેલું હોય છે એના પર. ઓકે. આ જો મસ્ત રીતે છે. હેડ છે એની અંદર શું છે તો ન્યુક્લિયસ કોષ કેન્દ્ર છે 23 રંગસૂત્રોવાળું, એની આગળની બાજુ રસ ભરેલું એક શુક્રાગ્ર છે, એક્રોઝોમ બરાબર. પછી આ નેક છે, આ બોડી છે, એની અંદર કણાપસૂત્રો હોય, પછી છેલ્લે છે ટેલ બરાબર. ઓકે. યાદ રાખજો આ બધાની ઉપર એક સ્તર ગોઠવાયેલું જેને કહેવાય રસ સ્તર. ઓકે. અહીંયા લખ્યું છે 100% શુક્રકોષો છે તો એમાંથી 60%નો પ્રોપર આકાર અને કદ હોય, અને એમાંના પૈકીના 40% શક્તિશાળી હોવા જોઈએ. તો 60% શું હોવા જોઈએ? 100 માંથી 60% મિનિમમ આકાર અને કદ વ્યવસ્થિત હોવો જોઈએ, અને એમાંના 40% જે છે બરાબર એ શક્તિશાળી હોવા જોઈએ. તમારે આ આંકડો યાદ હોવો જોઈએ તમને. ચલો, શુક્રકોષોની પરિપક્વતા માટે, એની ગતિશીલતા માટે શું જવાબદાર છે તો અધિવૃષણ નલિકા, શુક્રવાહિનીઓ, શુક્રાશય અને પ્રોસ્ટેટ, આ બધાનો રસ જે નીકળે છે એનો સ્ત્રાવ જે છે બધો જરૂરી છે બરાબર છે. ઓકે. તમને આ પૂછી શકે છે તો આ યાદ રાખજો મારા વાલા બરાબર છે. ચલો, અહીંયા આપણે શુક્રકોષ જનનની ટોપિક પૂરું થયું. હવે આપણે અંડકોષ જનનની પ્રક્રિયા શીખીશું. અર્ધીકરણ એ જ છે, પણ થોડી નવી વસ્તુઓ, બહુ મજાવાળી વસ્તુ એની અંદર એડ થશે. આજનું લેક્ચર મેં એકદમ ડિટેલમાં નાનાથી નાની વસ્તુ તમને સમજાવી છે. કદાચ તમને કંઈ ન સમજણ પડી હોય બરાબર છે તો તમારે આગળના 3 પહેલાં જે મેં ચેપ્ટર કહેતા તે જોયેલા હોય તો તમને વાંધો ના આવે, જોઈ લેજો, પછી ફરી ત્યાં જોજો. પણ તમને મસ્ત રીતે આનાથી સારું પોસિબલ નથી કે હું શીખવાડી શકું બરાબર છે. તો પણ તમને એવું લાગે છે કંઈ નથી સમજાતું તો તમે એક કામ કરજો, આપણે એપ્લિકેશનની અંદર
નીચે કમેન્ટ કરશો તો પણ ખબર પડી જશે. પણ હું તમને કહીશ તમે કમેન્ટ કરજો, જો જવાબ મળે છે તો ઠીક છે, ના મળે તો એપ્લિકેશનમાં હું તો જોતો જ રહેતો હોઉં છું, એમાં ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો. TF બાય આર્યન પટેલ એપ્લિકેશન છે આપણું, એ ડાઉનલોડ કરી લેજો. બાકી મજા આવે છે કે નહીં એની કમેન્ટ તો તમારે કરવાની જ છે અત્યારે. કેવું લાગ્યું, સમજણ પડી, કોન્સેપ્ટ સાચે ક્લિયર થયા કે નહીં આ વખતે, બરાબર? અને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી લેજો. આ બધું તો સાઈડની વસ્તુ છે, પણ બીજા તમારા 2-4 ભાઈબંધોને કહેજો કે આ રીતે ભણી શકાય બાયોલોજી આટલી મસ્ત રીતે. ચલો, હું સારું બાયોલોજી નથી ભણાવતો, તમે સારી રીતે સમજો. અત્યારે જો હું રોજ જોઉં છું આ બધી કમેન્ટ જે પણ આવતી હોય છે, થોડી ઘણી જેટલી પણ કમેન્ટો છે, લાઈક બધી હાથે. ઘણા સ્ટુડન્ટ ટેસ્ટ સિરીઝમાં જોડાય છે, એના માટે બધાને દિલથી થેન્ક યુ. ઘણા બધા જોડાયા વખતે, હમણાં છેલ્લા 2-3 લેક્ચર મૂક્યા પછી ઘણા લોકો વાતને સમજ્યા કે જોડાયા હતા. અને ઘણા જોડાઈને શું કરે છે, 4-5 ટેસ્ટ આપે છે અને પછી એમને લાગે છે કે અમને ખબર નહીં પડતી. અમને ખબર પડે છે ભાઈ, તમે 4-5 ટેસ્ટ બધા 12 ચેપ્ટરના આગળના ટેસ્ટ પૂરા કરો. જો તમે કદાચ કોઈ પહેલા ચેપ્ટરથી તમે ભણીને આવ્યા છો ક્યાંયથી બીજેથી, તમને ખબર છે તો એના પણ ટેસ્ટ આપો યાર, બરાબર છે? અને તમારી માટે સરપ્રાઈઝ છે, જે ટેસ્ટ સિરીઝના સ્ટુડન્ટ છે, જે એપ્લિકેશન, એના માટે ઘણી બધી વસ્તુઓ અમે લાવી રહ્યા છે. તમે થોડી રાહ જોઈ લો, બરાબર છે? બીજા બધા માટે સરપ્રાઈઝ છે, આવશે, ચિંતા ન કર, બરાબર? અને સારી કમેન્ટ કરજો. હું બધી વાંચતો હોઉં છું, બરાબર છે? મારા ટીમવાળા વાંચે, હાર્ટ આપે તો અલગ છે, પણ હું પણ, મને ઈચ્છા થાય યાર કે કેવા રિવ્યૂ છે બધાના, બરાબર છે? તો બસ આજ આમ છોડીને જવાની ઈચ્છા નથી થતી તમને. તમે બધા મહાન છો, એક દિવસ 100% સફળ થશો, વિશ્વાસ રાખો તમારી અંદર, બરાબર છે? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીએ છીએ, ત્યાં સુધી વાંચીને રાખજો, બરાબર છે? થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.